કે મારો જ દીકરો અલ્પેશ કે જેને ડિપ્લોમા એડમિશન માટે ઘણું ફર્યા અમે બગોદરા પ્રવેશમાં ખૂબ બધી ઓળખાણોના આવી બધી ભલામણથી પ્રવેશ મળતો હોય તો બાકીના બાળકો છે એમની શું સ્થિતિ થાય, એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે આ વસ્તુ આપણા જિલ્લામાં કેમ ના કરીએ. પંચમહાલ જિલ્લામાં આવી કોઈ કોલેજ એન્જિનિયરિંગ નહોતી. આટલી કોલેજો તમે ફર્યા, એ લોકો તમને પ્રોસેસ શીખવાડવા તૈયાર હતા? અમે પોતે કરીને થાક્યા છીએ, તમે ગ્રામ્ય વિસ્તારમાં આવું કરવાનું છોડી દો. ડર હતો પણ ડર કે આગે જીત હે, એટલે આપણે એવું નક્કી કર્યું કે કરવું જ છે તો કેમ ના થઈ. શરૂઆતમાં અમને 5 બ્રાન્ચ અમને 300 સીટનું એપ્રુવલ મળ્યું, એટલે આજુબાજુના જ વિસ્તારના, અને એમાં ખાસ કરીને દીકરીઓ 50%થી ઉપર એડમિશન 300 સીટો પહેલા જ વર્ષે ભરાઈ ગઈ. 80 થી વધારે સ્ટાફને મેનેજ કરવું, સમન્વય બનાવવા માટે શું કરતા હો છો? 2009 થી ઘણો ખરો સ્ટાફ આજે 17 વર્ષથી સતત છે અમારી સાથે. નાની મોટી ખટાસ, નાના મોટા મતભેદ, આ બધી વસ્તુઓને બી તમારે કદાચ ટેકલ કરવાના આવે છે, અથવા એને કેવી રીતે તમે મેનેજ કરતા? આવે. નિયમ એવો છે કે ગાંઠ પડે તો ઉકેલવી, તોડીશું આપણે તો એ પરિસ્થિતિ ગાંઠ દેખાશે, ઉકેલવામાં થોડી મહેનત કરવાની, એ પદ્ધતિથી ચાલે છે, એટલે કોઈ પ્રશ્નો બીજા રહેતા નથી. અને દર વર્ષે 40 થી 50 કંપનીઓને ઇન્વાઇટ કરીએ છીએ, અને જોબ ફેર માટે એમના સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ થાય, અને અહીં બેસીને જ જોબ માટેનું ફાઇનલ થાય. પ્લેસમેન્ટ માટે 100% અમે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. દર વર્ષે 80% બાળકો પ્લેસમેન્ટમાં જાય અને 20% બાળકો આગળના અભ્યાસ માટે રુચિ ધરાવે. ફાર્મસીમાં અમારા 600 બાળકો એબ્રોડ છે. આપણી વચ્ચે છે આજે જગદીશભાઈ પટેલ, જે.આર. પટેલ સાહેબ, એક બહુ જ જાણીતી એન્જિનિયરિંગ કોલેજ જે ટુવા સ્થિત છે. ટુવા એ ગરમ પાણીના કુંડ માટે ખૂબ જાણીતું છે, પ્રવાસન સ્થળ પણ છે. કેવી રીતે આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ ટુવા એન્જિનિયરિંગ કોલેજ અસ્તિત્વમાં આવી? પટેલ સાહેબ, ખૂબ મોટી ઇન્સ્ટિટ્યૂટ તમે બનાવી, ખૂબ મોટી કોલેજ બનાવી. આવી કોલેજ બનાવી અને બહુ લાંબો સમય આ એન્જિનિયરિંગ કોલેજ ચલાવી અને સફળતાપૂર્વક ચલાવી. તો એક તો આનો વિચાર કેવી રીતે આવ્યો હતો કે તમારે એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરવી? પંચમહાલ જિલ્લામાં આવી કોઈ કોલેજ એન્જિનિયરિંગ નહોતી. આપણા બાળકોને આણંદ, અમદાવાદ, વડોદરા જેવા સિટીમાં જવું પડે. એવા સંજોગોમાં ફીનું ધોરણ પણ ઊંચું હોય. ગ્રામ્ય વિસ્તારના બાળકોને એટલી ફી પરવડે પણ નહીં. સિટીમાં ગયા પછી ભણવા માટે હોસ્ટેલની સુવિધા જોઈએ, અને જેનો પણ ખર્ચ બહુ મોટો થાય. વાલીઓને પણ શહેરી વિસ્તારમાં જવા આવવાનો ખર્ચ થાય બાળકને મૂકવા માટે. અને પ્રવેશની વાત કરીએ તો આવા બાળકોને ત્યાં સિટીના જે બાળકો ઊંચા મેરિટના હોય, એટલે આપણા બાળકોને પ્રવેશ જ ના મળે, એટલે ટેકનિકલ શિક્ષણથી વંચિત રહી જાય. કોઈ એવી ડિમાન્ડ થઈ હતી આ વિસ્તારમાંથી કે તમારી જોડે અપેક્ષા રાખી હોય? કારણ કે કશી નવી શરૂઆત કરવી એ બહુ મોટી ચેલેન્જ હોય છે, રિસ્ક છે આ તો. એટલે આખા પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં અગર એન્જિનિયરિંગ કોલેજ ન હોય અથવા ના બરાબર હોય, અને એ વખતે આ રિસ્ક લેવું તો બહુ અઘરો ટાસ્ક છે. કારણ કે સફળ થઈશું નહીં થઈએ, આ એક ચેલેન્જ છે. તો તમે એવા સમયે રિસ્ક લીધેલું જ્યારે અહીંયા એ સ્વભાવ નહોતો એન્જિનિયર બનવાનો. તો એ સમયે તમારું એવું નિર્ણય લેવા પાછળનું કારણ શું? હા, મારો જ પોતાનો અનુભવ. હા, કે મારો જ દીકરો અલ્પેશ કે જેને ડિપ્લોમા એડમિશન માટે ઘણું ફર્યા અમે. અચ્છા. પછી રાણપુરમાં બગોદરા પાસે છેલ્લે અમને પ્રવેશ મળ્યો. એટલું બધું ફર્યા પછી અમને ત્યાં પ્રવેશ મળ્યો, અને હોસ્ટેલ સુવિધાને એ બધું જે ખર્ચાઓ અમારે આવવા જવાનું, અને આ બધું થયા પછી ખૂબ બધી ઓળખાણોના આવી બધી ભલામણથી પ્રવેશ મળતો હોય. અચ્છા. તો બાકીના જે જિલ્લામાં બાળકો છે એમની શું સ્થિતિ થાય, એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે આ વસ્તુ આપણા જિલ્લામાં કેમ ના કરીએ. તો એના માટે બહુ મોટો ખર્ચો અને સુવિધાઓને બધું ઊભી કરવું, એના માટે અમે 10 થી 15 કોલેજોની મુલાકાત લીધી. વાસદ ગયા, પછી ત્યાંથી અમે વિદ્યાનગરમાં જે કોલેજો ચાલતી હતી એ પણ જોઈ. પછી અમે મહેસાણા તરફ જોયું, બરોડાની આસપાસ બધી કોલેજોની મુલાકાત લીધી. પછી અમને એવું થયું કે આ વસ્તુ આપણે કરવા માટે
આયોજન કરવું જોઈએ અને આપણા જ વિસ્તારમાં, શહેરમાં નહીં, ગ્રામ્ય વિસ્તારમાં આ વસ્તુ ઊભી કરીએ તો આપણને જે મુશ્કેલી પડી એ બીજા લોકોને ન પડે. તો અહીં એક વાત મને એ પૂછવી છે કે આટલી કોલેજો તમે ફર્યા, તો એ કોલેજો જોડે તમે જ્યારે જતા હતા પૂછવા, તો એ લોકો તમને પ્રોસેસ શીખવાડવા તૈયાર હતા એ સમયે? એ લોકો એટલે તમે જ્યારે જતા હતા ત્યારે તમે કયા અભિગમથી જતા હતા? એ લોકોને ખબર હતી કે તમે સમજવા આવી રહ્યા છો એવું કંઈ? હા, અમે એમને માર્ગદર્શન માટે જતા હતા. એ લોકો સપોર્ટ બી કરતા? હા, અને એ લોકો અમને બધું બતાવે કે ભાઈ આ બધું અઘરું છે, તમારાથી નહીં થાય. અચ્છા, એવું કહેતા? હા, અને ઇજનેરી કોલેજ, ટૂંકમાં પોલિટેકનિક કોલેજ કે આવું તમે ના કરી શકો, આના માટે ફંડ બી જોઈએ અને ખૂબ તમારે પરિશ્રમ કરવો પડશે. તો બધી કોલેજનો આ જ જવાબ હતો ઓલમોસ્ટ? બધી જ મોટાભાગની કોલેજોનો. ડરાવવાનું? હા, અમે પોતે કરીને થાક્યા છીએ અને ખૂબ આમાં ભોગ આપવો પડે, એટલે તમે ગ્રામ્ય વિસ્તારમાં આવું કરવાનું છોડી જ દો, રિસ્ક ના લેતા એમ? હા, શક્ય જ નથી આ બધું. તો તમને એવું પછી ડર ના લાગ્યો કે આટલા બધા લોકોએ ના પાડી છે તો અમે શું કામ કોલેજ ચાલુ કરીએ? ડર હતો, પણ ડર કે આગે જીત હે. વાહ. એટલે આપણે એવું નક્કી કર્યું કે કરવું જ છે તો કેમ ના થઈ શકે. એટલે પછી અમે આ બીડું ઝડપ્યું અને પછી અમે આગળ શરૂઆત કરી. હવે એ આખી જર્ની સમજવી છે મને. તમે તમારા બાળકને એન્જિનિયર બનાવવા માંગતા હતા, કોલેજમાં એડમિશન લેવા જતા હતા, એડમિશનની અંદર તમને બહુ સ્ટ્રગલ થઈ, તમે એવો વિચાર કર્યો કે મારે પોતે એન્જિનિયરિંગ કોલેજ ખોલવી જોઈએ, આટલે સુધીનું ખ્યાલ આવ્યો. 12-15 કોલેજો ફર્યા, બધા કોલેજનો જે રિસ્પોન્સ છે એના આધારે તમે, તમારી જોડે બે પરિસ્થિતિ હતી, કાં તમે છોડી દો કે નથી કરવું, કાં તમે ચેલેન્જ લીધું કે હવે તો કરીને જ રહેવું છે. પછી જે સ્ટ્રગલ પિરિયડ ચાલુ થયો, જે પછીની જે પરિસ્થિતિ હતી, કારણ કે કોલેજ ચાલુ કરવી, એના અપ્રુવલ લેવા, એના જે ક્રાઇટેરિયા મેચ કરવા, અફિલિએશન લેવું, આ પ્રોસેસમાં તમારે કેટલો સમય લાગ્યો? અમારે 4 થી 5 મહિના એમાં લાગ્યા. અચ્છા. એઆઈસીટી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ન્યૂ દિલ્હીથી પરમિશન લેવાની હોય, એટલે અમે એનું બધું વિગતો સમજ્યા પહેલાં. એમાં તમને માર્ગદર્શન કોણ આપ્યું? માર્ગદર્શન બધું જ નેટ ઉપરથી અમે લીધું, ઇન્ટરનેટ પરથી. અને એ બધું સર્વે કર્યું, કેટલા ક્લાસરૂમ જોઈએ, કેટલું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ જોઈએ, કેટલા વર્કશોપ જોઈએ, અચ્છા, કેટલી લેબો જોઈએ, બધું જ પહેલું ડ્રોઈંગ બનાવડાયું અને નકશાઓ પહેલાં તૈયાર કર્યા. અચ્છા. એના માટે જમીનનું જે કંઈ હોય એ આપણે કલેક્ટર શ્રી પંચમહાલ ગોધરાથી બિનખેતી માટે આપણે નક્કી કર્યું, અને એ જમીન 10 એકર જોઈએ એટલે આપણે 11.5 એકર જમીન પહેલાં લીધી આ એરિયામાં, અને ટ્રસ્ટના નામે જમીન લીધી. જમીન લીધા પછી આગળની કાર્યવાહી આપણે શરૂ કરી. અચ્છા, આ જમીન પહેલાંથી કોની હતી? પહેલાં જમીન સ્થાનિક રામપુરા કાકણપુરના અંબાલાલભાઈ પટેલની હતી. અચ્છા. અને બીજા એમના જે કંઈ ખેડૂતો હતા નાના મોટા એ. કારણ કે એક સાથે જ જોઈએ બધી જમીનો? હા હા, એટલે છૂટી છૂટી તો ચાલે નહીં. 5 થી 7 ખેડૂતોની જમીન હતી. અચ્છા. અને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ અમારે આવું કંઈક કરવું છે, તો એ સંમત થયા અને ટ્રસ્ટના નામે અમે પહેલાં જમીન લીધી. વાહ. તો જે ટ્રસ્ટ બન્યું એની અંદર મૂળ કેટલા લોકો હતા? મૂળ 7 ટ્રસ્ટીઓ અમારા, અને એ ટ્રસ્ટીઓની અંદર 7 ટ્રસ્ટીઓથી અમે ટ્રસ્ટ શરૂ કર્યું. વાહ. હવે વાત આવે છે આ જ્યારે તમને અપ્રુવલ લેવાની, અપ્રુવલ તમે લીધું, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, એ બધી વસ્તુમાં પ્રોસેસ કેટલા સમયનો થયો, કેટલા સમય લાગ્યો? પ્રોસેસ ટોટલ 6 માસમાં નકશા મંજૂર કરાવવા, બિનખેતી કરાવવું, મકાન બાંધકામ શરૂ કરવું, એના માટે ડિપોઝિટ 1 કરોડ રૂપિયા ડિપોઝિટ જે મૂકવી, અને મકાન માટેનું ફંડ, એ બધું કરતાં 6 મહિનામાં અમે શરૂઆત કરી. અને 19 માર્ચ 2009માં અમે ટુવા એન્જિનિયરિંગ કોલેજનો પાયો નાખ્યો. વાહ. અને 21 જૂન 2009ના રોજ અમારું ઇન્સ્પેક્શન થયું. અચ્છા. દિલ્હીથી ટીમ આવી, અને પછી અમને એપ્રુવલ મળી. તો સૌથી પહેલું જ્યારે એડમિશન પ્રોસેસ થઈ એ વર્ષે કેટલા એડમિશન હતા? શરૂઆતમાં અમને મિકેનિકલ સાઇટ, ઇલેક્ટ્રિકલ સાઇટ, કોમ્પ્યુટર સાઇટ, પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન સાઇટ, એમ 5 બ્રાન્ચ અમને 300 સીટનું એપ્રુવલ મળ્યું, અને 300 અમારે શરૂઆતમાં ભરાઈ ગયા. વાહ. તો એની પાછળ તમે મૂળ કારણ શું
ગણો છો આટલી મોટી સંખ્યામાં પહેલા જ વર્ષે આટલું મોટું એડમિશન થવું એ તમારા પોતાના સંબંધ તમારી, કારણ કે તમારી પહેલી ઇન્સ્ટિટ્યૂટ, અગર માની લો કે ટુવા એન્જિનિયરિંગ કોલેજ ગણો તો તમારું એવું કોઈ બેકગ્રાઉન્ડ હતું જેના આધારે તમારા પર લોકોએ શરૂઆતમાં જ આટલો મોટો ભરોસો મૂક્યો? હા, આ વિસ્તારમાં ટેકનિકલ એટલે એન્જિનિયરિંગ માટે એડમિશન જ નહોતા મળતા અને એના માટે દૂર દૂર જવું પડતું. કરેક્ટ. હવે દૂર જતાં પણ મેરિટના ધોરણે એડમિશન થતા હોય એટલે આપણા વિસ્તારના બાળકોનું પર્સન્ટેજ થોડા પાછળ હોય અને શહેરી વિસ્તારમાં ઊંચા હોય એટલે આપણો તો ચાન્સ મળવાનો જ ના હોય. એટલે અમને આ વિસ્તારમાં આજુબાજુના બધા જ બાળકો ને ઘણાને તો એડમિશન જ ના મળ્યા, કારણ કે અમારી જે 300 સીટો હતો એટલી જ અમારાથી લેવાય, એ સિવાયના એડમિશન તો ઘણા બધા ના મળી શકે. એ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે આજુબાજુના જ વિસ્તારના અને એમાં ખાસ કરીને દીકરીઓ 50% ઉપર કે જેમને દીકરીઓને બહાર મૂકવાનું વાલી ઓછું પસંદ કરે હોસ્ટેલથી બધી સુવિધાઓ માટે. એ સંજોગોમાં અમારે ત્યાં એડમિશન 300 સીટો ભરાઈ ગઈ, પહેલા જ વર્ષે ભરાઈ ગઈ. વાહ. એડમિશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ, સ્ટાફ તમે લાવ્યા હશો, પહેલું વર્ષ પછી પહેલા વર્ષનું જે રિઝલ્ટ આવ્યું એ કેવું હતું? બહુ સરસ રિઝલ્ટ. પહેલા વર્ષનું જે બેચ અમારી 2009ની શરૂ થઈ એ બેચ અમારી 4 વર્ષે નીકળી 100% રિઝલ્ટ. સ્ટાફની મહેનત પણ ખૂબ. અને શરૂઆત અમે જ્યારે કરી તો બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ બરોડા, ત્યાં ડૉક્ટર ભરતભાઈ મિસ્ત્રી પ્રિન્સિપાલ, કે જેમને અમે આગ્રહ કર્યો કે તમે સાહેબ અમારા ત્યાં રૂરલ એરિયામાં સર્વિસ આપો. અમે નવા હતા એટલે એમને પોતે રોજ વડોદરાથી આવતા હતા. સેવા અને પ્રિન્સિપાલ તરીકે એમની જે ઢબ અને કામ કરવાની પદ્ધતિ એનાથી અને બાળકોને બહુ જ લાભ મળ્યો અને પહેલી બેચ શરૂ થઈ, રિઝલ્ટ પરિણામ 100% પરિણામ. તો ચાલો આજે એમને પણ યાદ કરીએ જેમને તમારા પાયામાં મદદ કરી. એવા બીજા કેટલા લોકો હતા જે લોકોએ શરૂઆતની અંદર તમને અનકન્ડિશનલ સપોર્ટ કર્યો હોય, જે લોકોના સપોર્ટના લીધે પાયો જેને કોલેજ કહેવાય? ઘણા બધા. એમાં શહેરી વિસ્તારમાં જોબ મળે, શહેરી વિસ્તારમાં સ્ટાફને રહેવું હોય, ફેકલ્ટીને એ બધું વિચારતા હોય. આ સંજોગોમાં અમારે જે પરિસ્થિતિમાં અમે સામનો કર્યો તો બહારથી, મધ્યપ્રદેશથી, ઇન્દોરથી, ગ્વાલિયરથી, ત્રિપુરાથી, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, આગ્રા, ત્યાંથી પીએચડી ફેકલ્ટી જે આજે પણ છે. અને એવી ફેકલ્ટી અમે આ વિસ્તારમાં લાવીને એમને સ્થાનિક હોસ્ટેલનો લાભ આપ્યો. આજે પણ હોસ્ટેલમાં રહે છે, ફેમિલી સાથે એ લોકો ગોધરામાં રહે છે અને એવા લોકોએ અમને ખૂબ મદદ કરી અને આજે પણ અમને મદદ કરી રહ્યા છે. કેટલા લોકોનો સ્ટાફ અત્યારે છે તમારી પાસે? અત્યારે 80 કર્મચારી એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવે છે. વાહ. અને કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? સ્ટુડન્ટ અત્યારે 1600 સ્ટુડન્ટ અમારી પાસે હાલ બધી જ બ્રાન્ચમાંથી. તો 300થી શરૂ થઈને 1600 સુધીની તમારી જર્ની છે. આખી જર્ની છે. કેવા ઉતાર ચઢાવ તમે આ સમયમાં જોયા? ઉતાર ચઢાવ, મુશ્કેલીઓ ખૂબ જ બધી, કારણ કે આ ટેકનિકલ કોલેજ શરૂ કરવા માટે જે કંઈ યોગદાન આપીએ, ફેકલ્ટીનો થોડો પ્રશ્ન હોય એ સોલ્વ કરીએ, વિદ્યાર્થીઓને આવવા જવા માટેની સુવિધાઓ ઊભી કરવી, હોસ્ટેલ સુવિધાઓ ઊભી કરવી, મુશ્કેલીઓ આવે પણ મુશ્કેલીઓનો નિકાલ પણ થાય. આટલી મોટી જ્યારે સંસ્થા લઈને બેઠા હોય ત્યારે નેતૃત્વ કરવું એ બહુ જવાબદારીવાળું કામ છે. દરેક પ્રશ્નો તમારી સાથે આવતા હશે, તમે એને ટેકલ કરતા હશો. તો એક ટ્રસ્ટી તરીકે આટલી મોટી જવાબદારીનું નિર્વહન કરવું, એના માટે એવી કઈ મૂળ વસ્તુ છે જેનાથી તમે આ બધી ચેલેન્જીસને ઇઝીલી સોલ્વ કરતા હો છો? સ્ટાફનો સહકાર, ટ્રસ્ટી મંડળનો પણ પૂરેપૂરો સહકાર, ટોટલી જે કંઈ અમારી સાથે ટ્રસ્ટીઓ જોડાયેલા છે એ તન મન ધનથી સેવા આપે છે. અને જે કંઈ અમારી જોડે કોલેજમાં સ્ટાફ મેમ્બર છે
એ વિદ્યાર્થીઓ તરફનું પૂરેપૂરું માર્ગદર્શન અને પૂરેપૂરી તકેદારી રાખતા હોય. ઓફિસ અને બીજી બધી જે કંઈ કામગીરી આવતી હોય એ અમે ટ્રસ્ટી મંડળ સોલ્વ કરતા હોઈએ. અચ્છા. એટલે તમામ પ્રકારનું જે કંઈ આપણું કામગીરી છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય. કારણ કે હું જોઈ રહ્યો છું તમારી એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર ઘણા બધા સ્ટાફ જે વર્ષોથી છે. હા. કોઈ પણ સંસ્થામાં અગર કોઈ વ્યક્તિ આટલું બધું કન્ટિન્યુ રહ્યું હોય તો એ સંસ્થાની બહુ મોટી અચીવમેન્ટ છે. તો એક તો એના માટે મને એ જ પૂછવું હતું કે આ ટીમવર્કને મેનેજ કરવું, કારણ કે બધા લોકોના પોતપોતાના અલગ માઇન્ડ હોય, બધાની પોતપોતાની એક આઈડિયોલોજી હોય, નાના મોટા મતભેદ બી થતા હોય. તો ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ આવે એઝ અ ટ્રસ્ટી, અને આ હું તમને એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે આજે જેટલા બી કદાચ ટ્રસ્ટીઓ તમારી વાત સાંભળી રહ્યા હશે એ લોકોને કદાચ એક સારો મેસેજ મળે, શીખવા મળે કે આટલી મોટી ટ્રસ્ટ ચલાવી 80થી વધારે સ્ટાફને મેનેજ કરવું, તો એની પાછળનું સમન્વય બનાવવા માટે શું તમે કરતા હો છો? 2009થી જે કોલેજ શરૂ કરી અમે એન્જિનિયરિંગ ટુવા, તો ઘણો ખરો સ્ટાફ આજે 17 વર્ષથી સતત છે અમારી સાથે. કરેક્ટ. એમને જવું ઈચ્છા જ નથી ધરાવતા. સ્ટાફને એમ થાય કે આપણે પરિવાર જેવું અમે રાખીએ છીએ. એ સ્ટાફ કોઈ જગ્યાએ એમને બીજે સારી પોસ્ટ મળે તો પણ જવાનું ટાળે છે. વાહ. અને અમારી સંસ્થામાં જ સેવા આપી રહ્યા છે. નવો સ્ટાફ જેમ જેમ જરૂર પડે એમ પણ અમે લઈએ છીએ, પરંતુ સ્ટાફને જ્યારે જવું હોય તો જ જવા દઈએ. બાકી અમે અમારું કોઈ એવું વર્તન જ નથી ટ્રસ્ટી મંડળનું કે જેથી એને એવું થાય કે હું બીજે બદલું. પણ અંદર મતલબ માની લો કે એક પ્રોફેસર છે, બીજા પ્રોફેસર છે, અંદરની નાની મોટી ખટાશ, નાના મોટા મતભેદ, આ બધી વસ્તુઓને બી તમારે કદાચ ટેકલ કરવાના આવે છે, અથવા એને કેવી રીતે તમે મેનેજ કરતા હો છો? એવા સંજોગો ઊભા થાય તો બંને પક્ષને બોલાવીએ. હા. કોઈ ફેકલ્ટીને એવું મન દુઃખ થયું હોય, કોઈ બાબતે વર્કલોડ બાબતે થયું હોય યા બીજું કંઈ, તો એવા વખતે બંને પક્ષને ભેગા કરીને સોલ્યુશન લાવીએ. નિયમ એવો છે કે ગાંઠ પડે તો ઉકેલવી. જો તોડીશું આપણે તો ફરીથી ગાંઠ આપણે જો કરશું તો એ પરિસ્થિતિ ગાંઠ દેખાશે. ઉકેલવામાં થોડી મહેનત કરવાની, એ પદ્ધતિથી ચાલે છે. એટલે કોઈ પ્રશ્નો બીજા રહેતા નથી. વાહ, આ તો બહુ મોટો લાઈફ લેસન છે. ગાંઠ પડે તો એને ઉકેલવી, તોડવી નહીં. એટલે આવા જ ઘણા બધા સિદ્ધાંતોને લઈને તમે આ મોટી સંસ્થા ચલાવો છો. બહુ ફેમસ તમારા ઇવેન્ટ હોય છે સ્પર્શ, જેના ડંકા આખા પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વાગતા હોય છે. બધી જગ્યા પર એના વિડીયો બહુ વાયરલ થાય છે. છોકરાઓ બી આખા વર્ષ રાહ જોતા હોય છે સ્પર્શની. તો આ સ્પર્શનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ વિશે થોડુંક ડિટેલ જણાવી શકો? બસ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત ની જરૂર હોય. આપણે અભ્યાસ કરીએ તો ક્યારેક એવું થાય કે ભાઈ 3 કલાક મૂવી જોઈ આવીએ તો 3 કલાક મૂવીમાં ફ્રેશ થવાય. એવી રીતના વિદ્યાર્થીઓ આખું વર્ષ જે કંઈ અભ્યાસ માટે આવતા હોય તો એક અપેક્ષા હોય કે ભાઈ એન્યુઅલ ડે, એટલે અમે વિદ્યાર્થીઓની જે કમિટી હોય એમની ઉપર છોડી દઈએ. અચ્છા. નામ શું આપવું, વિદ્યાર્થીઓ કેવો પ્રોગ્રામ બનાવવો, પ્રોગ્રામમાં કોને બોલાવવા, સ્ટેજ કેવું બનાવવું, દરેક વસ્તુ એમની ઉપર છોડી દઈએ. અને એમને વિદ્યાર્થીઓ જ આને મેનેજ કરે, વિદ્યાર્થીઓ જ મેનેજ કરે અને એમની પર જ છોડી દેવાનું. અને એ જ જે નક્કી કરે એ બધું આપણે ખર્ચ કરવાનું. સાથે સાથે અમારો એવો અભિગમ કે ભાઈ આપણું ફંક્શન ચાલતું હોય તો ભૂખ્યા ના જાય. એટલે આપણે એમને જમવાથી બધું જ અમે ટ્રસ્ટ દ્વારા આઈસ્ક્રીમ છે, બાકીનું છે, બ્રેકફાસ્ટ છે યા જમવાના ટાઈમે છે, એ બધું જ વ્યવસ્થા અમે એમને પૂછીને કરીએ. એમનું જે મન થતું હોય એવું મેનુ નક્કી કરીએ છીએ અને દર વર્ષે આવું ફંક્શન ઉજવીએ. તો તમારું જે આ સ્પર્શ જે ઇવેન્ટ છે, એનું મેનેજમેન્ટ તમે કીધું વિદ્યાર્થીઓ કરતા હોય. વિદ્યાર્થીઓ, એવા વિદ્યાર્થીઓ કે જે આ પ્રકારના ઇવેન્ટ મેનેજ કરે, તો એમને એમના કેરિયરમાં પછી કેટલું લાભ મળતો હોય છે આ ઇવેન્ટ મેનેજ કરવાનો? ઇવેન્ટ મેનેજથી જે કંઈ એ આગળ જતા અભ્યાસ પૂર્ણ કરી અને પોતે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં જોબ કરે યા તો આવી જ રીતના કોઈ કોલેજમાં ફેકલ્ટી તરીકે જાય, તો આ વસ્તુ જે શીખેલા છે એ વસ્તુનું ત્યાં અનુકરણ કરે, જેથી એક સાંકળ રૂપ છે. આ જે શીખેલા છે એ જ વસ્તુ એમને બીજાને લાભ આપી શકે અને આનો ઉત્તરોત્તર લાભ બીજા લોકોને પણ મળે. એટલા માટે આ જરૂરી છે.
સરસ. એક તો આ વાત થઈ સ્પર્શની. સ્પર્શમાં તમે અત્યાર સુધી ઘણા બધા કલાકારો આવતા હોય છે, ઘણા બધા સેલિબ્રિટીઝ આવતા હોય છે. એ લોકોનું તમારા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા પછીનો જે અભિગમ છે, ખાસ જ્યારે બી આપણા ત્યાં કોઈ આવતું હોય તો એ મૂળ તો એવું જ કહેવાય કે ભાઈ અમે ગોધરા ગયા, બરાબર, ગોધરા નજીક છે એટલે ગોધરા ગયા. તો એ લોકોનું જે આપણા વિસ્તાર માટેનો જે અભિગમ છે એ પછી કેવી રીતે બદલાતો તમે દેખો છો? એમનો અભિગમ શરૂઆતમાં તો એવું કે ભાઈ રૂરલ એરિયામાં ગ્રામ્ય કક્ષાએ છે તો હશે નાનું મોટું એમ હા, કંઈક કરતા હશે આ લોકો. અહીંયા આવ્યા પછી જે વિદ્યાર્થીઓનો ઉત્સાહ, પછી આ માહોલ અને વ્યવસ્થા, એ બધું જોયા પછી કે ભાઈ આવું તો અમે શહેરમાં પણ નથી જોતા. વાહ. જે તમે આ વિસ્તારમાં ઊભું કર્યું અને આટલું સરસ આયોજન, અને આ બધા પાછળ જે અમારા છોકરાઓ અને જે કંઈ મેનેજમેન્ટ અને ફેકલ્ટી એમને જે અભિગમ દાખવ્યો અને એના કારણે સરસ એવું આયોજન થયું, એનાથી ખૂબ પ્રભાવિત થયા. અને અમને એવું કહેતા ગયા કે આવું ફરીથી ક્યારે પણ કરો તો અમને ચોક્કસ બોલાવજો. વાહ, તો એક સારો એક્સપિરિયન્સ હંમેશા યાદગાર બનતો હોય છે. અચ્છા, મને હવે તમારા એન્જિનિયરિંગ કોલેજનું થોડુંક સમજવું છે. એક તો કેટલી વ્યવસ્થાઓ છે એન્જિનિયરિંગ કોલેજમાં, કઈ કઈ ફેસિલિટીઝ મળતી હોય છે? એન્જિનિયરિંગ કોલેજમાં ટીચિંગ જે કંઈ અમારું થાય, અમે ગ્રામ્ય કક્ષાએ પોસાય એવું દરેક વિદ્યાર્થીને, એટલે ફી પણ અમારી બહુ સેમેસ્ટર વાઇઝ નોર્મલ છે. અચ્છા. 38,500 કે એવી અમારી ડિગ્રીમાં ફી છે સેમેસ્ટરની. SC ST અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બાળકોને ફ્રી સિપ કાર્ડ, એમને કોઈ જ પૈસો ભરવાનો નહીં. અચ્છા. ના, એમને સીધું એડમિશન મળે. પછી એમને આદિજાતિ વિકાસ વિભાગ છે, સમાજ કલ્યાણ છે, એ કચેરીમાં અમારે ફોર્મ ભરવાનું. એ પ્રોસેસ તમે જ કરી આપો? હા, પ્રોસેસ કોલેજથી જ થાય છે. અને એના કારણે જે કંઈ ફી આવે એ એના ખાતામાં આવે. અચ્છા. એના ખાતામાં આવ્યા પછી કોલેજમાં એ અભ્યાસ કરતો હોય એટલે એ પૈસા આવ્યા પછી જ અમારે ત્યાં ભરે. એટલે SC ST બાળકોને મોટામાં મોટો ફાયદો છે. વાહ. પંચમહાલ જિલ્લાની વસ્તી 29 લાખ જેવી છે. અત્યારે અનુસૂચિત જાતિ 22% વસ્તી ST કેટેગરીની છે. એટલે એ લોકોને જે બહાર જવું પડે એ ન જવું પડે. ફીમાં પણ સરકારશ્રીએ રાહત કરેલી છે. કરેક્ટ. પ્રિસિપ કાર્ડના કારણે 6 લાખની આવક હોય કરેક્ટ ત્યાં સુધી એનું બાળક મફત શિક્ષણ લે. આ સરકારનો અભિગમ ખૂબ સરસ છે, એટલે એ ફાયદા મળે. બીજું, અમે ટ્રાવેલિંગ માટે દાહોદ, લીમખેડા, પીપલોદ, લુણાવાડા, શહેરા, થર્મલ, બાલાસિનોર, ડાકોર, ઉમરેઠ, હાલોલ, કાલોલ, વેજલપુર દરેક સ્થળેથી બસોની સુવિધા રાખી છે. અને જેના કારણે સવારે બાળક 9 વાગે કોલેજમાં પ્રવેશ લે અને 4:30 વાગે બાળક નીકળી જાય. કેટલી બસો છે ટોટલ? ટોટલ આપણી પાસે અત્યારે 14 બસો છે. વાહ. અને એ 14 બસોથી દરેક વિદ્યાર્થી ઘર આંગણે સાંજે ઘરે પરત પહોંચી જાય. વાહ. અને સવારે ઘરેથી જ ફ્રેશ થઈને નીકળે. એ સુવિધાઓ અમે આપી રહ્યા છીએ. વાહ. વધુમાં બહારના દૂરના બાળકો હોય તો હોસ્ટેલ સુવિધા છે 2.5 કિલોમીટર ઉપર રામપુરા મુકામે, કે જ્યાં એક સેમેસ્ટરના 40,000 રૂપિયા છે. રહેવાનું, જમવાનું બધું જ. બાળક ત્યાંથી બસમાં આવે અને બસમાં જ જાય. એ સુવિધા પણ આપી રહ્યા છે. હોસ્ટેલના તમે કીધું 40,000 રૂપિયા, એ અલગથી નથી ને? એ જે આ ફીસ છે એની અંદર એડિશનલ છે, કઈ રીતે છે? નહીં, એ કોલેજ ફીસ સિવાયના છે. અચ્છા, ઓકે. 40,000 રૂપિયા. 40,000 રૂપિયા સેમેસ્ટર? હા, સેમેસ્ટર. અને એક સેમેસ્ટર કેટલા મહિનાનું હોય એવરેજ? 6 માસનું. 6 મહિનાનું. 6 મહિનાના 40,000. 40,000. એ લોકોની રહેવાની વ્યવસ્થા બધું જ, રહેવાનું, બે ટાઈમ નાસ્તો, જમવાનું. અરે વાહ. ટોટલી એમ. અને ત્યાંથી અહીં આવવાનું બસમાં બધું જ ઇન્ક્લુડિંગ. તો કોઈ પણ બાળકને માની લો ભણવું છે તો બીજી કંઈ ચિંતા કરવાની જરૂર ન પડે. હા, બહુ ઓછા રેટમાં 40,000 એટલે બહુ સામાન્ય ફી કહેવાય એક રીતે જોવા જઈએ તો. કારણ કે મોટા શહેરમાં જઈએ તો એ ખર્ચો મને લાગે છે ત્યાં સુધી આનાથી 3 ગણો 4 ગણો સુધી જતો હોય છે. હા, એ મોટા સિટીમાં, મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ ત્યારે. અત્યારે જે કોઈ
હોસ્ટેલો એટલે પીજી ચાલતું હોય અથવા મેસ ચાલતું હોય એ બધાનો ખર્ચો એવરેજ 11,000 થી 12,000 મંથલી થાય છે. કરેક્ટ. હોસ્ટેલમાં કેટલા ઓરડા છે, કેટલી રૂમ છે? હોસ્ટેલ બહુ વિશાળ છે. બોયઝ હોસ્ટેલ જુદી છે કે જેમાં 64 રૂમો છે અમારી પાસે. 4 માળની હોસ્ટેલ છે. વાહ. દરેક રૂમમાં સંડાસ બાથરૂમ છે. વાહ. એવું બહેનો માટે પણ દરેક રૂમમાં એક રૂમમાં 4 બાળકો રહેતા હોય. અચ્છા. એટલે એમાં કમ્ફર્ટેબલ પણ રહે. 64 છે. દરેકના સેફ લોકર જુદા હોય. ઓહો. બેડ દરેકના આપવામાં આવે, બેડશીટ આપવામાં આવે, વાહ. ઓશિકાનું કવર, ગાડલું બધું જ અહીંથી ફ્રીમાં આપવામાં આવે. વાહ. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર ના પડે. કોઈ ચિંતા નહીં બાળકને મૂક્યા પછી. તો આ થઈ આપણી વાત એક એન્યુઅલ ડે આપ જે કરી રહ્યા છો સ્પર્શ એ હોસ્ટેલની વાત. જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું માળખું હોય એટલે એની લેબોરેટરી હોય, એના સાધનો હોય, એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરવાનો હોય, ફિલ્ડમાં બી કદાચ એ લોકોએ શીખવા માટે જવાનું હોય, તો આ વ્યવસ્થાઓને કેવી રીતે અત્યારે તમે મેનેજ કરતા હો છો? કેટલી સુવિધાઓ છે એ બાબતમાં? એન્જિનિયરિંગ કોલેજમાં બ્રાન્ચ દીઠ 10 લેબ કમ્પલસરી બનાવવાની એ પરિપત્ર છે ઉપર. હા, સરકારશ્રીનો અભિગમ છે અને એ નોર્મ્સ હોય તો જ એપ્રુવલ મળે. એ પ્રમાણે દરેક બ્રાન્ચની 10 લેબો, કમ્પ્યુટર સ્ટુડન્ટ વાઇઝ કે 6 સ્ટુડન્ટ કે 10 સ્ટુડન્ટ એક કમ્પ્યુટર જોઈએ. અત્યારે આપણી પાસે કમ્પ્યુટરની સુવિધા પૂરી છે. 14 લેબ કમ્પ્યુટરની છે આપણી પાસે. તો એ એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ માટે લેબ, પછી મેસ માટેનું અલગ લેબ, બાકીનું ક્લાસરૂમ જોઈએ છે. 30 જેટલા ક્લાસરૂમ બનાવ્યા છે. અને 60 સ્ટુડન્ટ બેસે એવા ક્લાસરૂમ જોઈએ. એના માટે સારી બેન્ચીસો, બ્લેકબોર્ડ, આવી તમામ સુવિધાઓ. અને આ બિલ્ડિંગમાં 100% પીઓપી કરાવેલું છે. ઓહો. કે જેથી ગરમી ના લાગે. બીજું કે જ્યારે ક્લાસરૂમ યા તો મિકેનિક જે કંઈ લેબ હોય તો એની અંદર કોઈ પડઘા ના પડે. સાઉન્ડ પ્રૂફ. એટલે એ રીતના આખું આયોજન કરેલું છે. અચ્છા, હવે ચાલો છોકરાઓ ભણી લીધું પછી સૌથી મોટો પ્રશ્ન એવો છે કે એ લોકો કરશે શું? તો જ્યારે કોઈ ભણીને બહાર નીકળે છે એ લોકોના કરિયર માટે તમે શું આયોજન કરતા હો છો? હા, દરેક સ્ટુડન્ટ 8મા સેમ 7મું પૂર્ણ થાય અને 8મું સેમ છેલ્લું હોય ડિગ્રીમાં, ડિપ્લોમામાં 6ઠું સેમ છેલ્લું. તો અમે 7મા સેમ વખતે પૂર્ણ થવાના આરે એક ફોર્મ સિસ્ટમ રાખેલી છે. શું રાખ્યું છે? એક ફોર્મ છાપેલું છે. અચ્છા. કે આગળ શું કરવું છે, માસ્ટર કરવું તેમજ જોબ કરવી છે તો કયા વિસ્તારમાં. આપણે ત્યાં જીઆઈડીસીનો બહુ મોટો લાભ મળે એવો છે. હાલોલ, કાલોલ, નંદેસરી, અંકલેશ્વર, ભરૂચ, કે જે વિશાળ મોટી ફેક્ટરીઓ છે. એટલે અમે 2 એન્જિનિયરિંગ કોલેજમાં MBA સ્ટાફ 2 પરમેનન્ટ રાખેલા છે. અચ્છા. કે જે જિલ્લામાં અને બહારના જિલ્લામાં નંદેસરી, ભરૂચ, અંકલેશ્વર, હાલોલ, વાઘોડિયા, કાલોલ તમામ જીઆઈડીસીમાંથી સર્વે કરવાનો કે ભાઈ મિકેનિકલ ગ્રુપમાં, ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં, કમ્પ્યુટર, સિવિલ ગ્રુપમાં કઈ જગ્યાઓ છે, કન્સ્ટ્રક્શન હોય એમાં પણ તપાસ કરીએ અમે. એ બધી જગ્યાઓનું ટોટલ સર્વે કરી અને એક માહિતી મેળવી લઈએ. ત્યારબાદ છોકરાઓને ફોર્મ આપીએ 7મા સેમમાં. અચ્છા. અને એ ફોર્મ ભરાઈને એમની રુચિ શું છે, કયા વિસ્તારમાં જોબ કરવા માગે છે. અચ્છા. હાલોલ, કાલોલ, વાઘોડિયા, અંકલેશ્વર યા તો માસ્ટર કરવા માગે છે. એ વિગતો મેળવી અને દર વર્ષે 40 થી 50 કંપનીઓને ઇન્વાઇટ કરીએ છીએ. અચ્છા. અને જોબ ફેર માટે અત્યારે તમામ કંપનીઓ આવ્યા પછી સ્ટુડન્ટને હાજર કરીએ. એમના સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂ થાય. ઇન્ટરવ્યૂ થયા પછી દરેકને જોબ પ્લેસ માટે જે કંઈ વાતચીત થાય એ પ્રમાણે એમને કંપની સેલેરીને બધી વાત કરી અને અહીં બેસીને જ જોબ માટેનું ફાઇનલ થાય. અને એમનો અભ્યાસ પૂર્ણ થતાં જ તુરંત એમને જોબ મળી જાય એવી વ્યવસ્થા કરેલી છે. તો ટૂંકમાં પ્લેસમેન્ટ માટે કોલેજ પોતે ઇનિશિએટ કરતી હોય છે? બસ, પ્લેસમેન્ટ માટે 100% અમે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. વાહ. અત્યાર સુધી કેટલા પર્સન્ટેજ બાળકોને પ્લેસમેન્ટ મળી જતું હોય છે આપણે? દર વર્ષે
80% બાળકો પ્લેસમેન્ટમાં જાય અને 20% બાળકો આગળના અભ્યાસ માટે રુચિ ધરાવે છે. કોઈ છોકરો બી મિકેનિકલ છે તો એની ઈચ્છા એવી છે કે ભાઈ હું માસ્ટર કરું. કરેક્ટ. તો 20% એવા છોકરાઓ નીકળે કે જે માસ્ટર કરવા માટે વિચારે. બાકીના બધા જ છોકરાઓ જોબ માટે પસંદગી કરતા હોય છે. કરેક્ટ. અને દરેકને જોબ મળી રહે. એન્જિનિયર જે બનતું હોય છે એ બહુ જાણકાર કહેવાય, દરેક વસ્તુને ટેકનિકલી સમજનાર કહેવાય, દરેક વિષયોને એ ઘોડી પીને ગયો હોય ટૂંકમાં. હવે એવા એન્જિનિયર ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર એકબીજાની મજાક પણ બનાવતા હોય છે કે એન્જિનિયર બન્યા પછી પાણીપુરીની લારી ખોલી, દુકાન ખોલી, આવી બધી મજાકો ટીખળ થતી હોય છે. એ મજાક મસ્તી તમારા સામે જ્યારે સોશિયલ મીડિયામાં આવતી હોય ત્યારે તમે એને કેવી રીતે જોતા હો છો? આમાં પરિસ્થિતિ એવી છે કે એન્જિનિયર જે સ્ટુડન્ટ કઈ રીતે બન્યો, કઈ રીતે એને શિક્ષણ લીધું. સારી રીતે ભણી અને જો શિક્ષણ લીધું હોય તો આવા વિચારો ન કરે કે હું લારી ખોલું યા તો બીજું કંઈક કરું કે ટેમ્પો ચલાવું. એટલે શિક્ષણ જે કંઈ એને મૂળ પાયો છે, જો મૂળ પાયો સારો હશે અને સારી રીતે શિક્ષણ મેળવ્યું હશે તો આવા વિચારો નહીં કરે. માત્ર એડમિશન લઈ અને ઘણી બધી જગ્યાએ એવા સ્ટુડન્ટ ઊભા થયેલા છે કે ખાલી પરીક્ષા આપતા હોય, ટેકનિકલ નોલેજ ન હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં કે કોઈની સામે ઊભા રહેવાની શક્તિ જ ના ધરાવતો હોય. તો એવા બાળકો આવા વિચારો કરે એટલે એવા પ્રશ્નો અમારી કોલેજ તરફથી તો ક્યારે ઊભા થયા જ નથી. વાહ. અચ્છા, બીજું એક વસ્તુ સમજવી છે. આવનાર ભવિષ્યમાં અગર કોઈ વ્યક્તિ 12મા ધોરણ પછી એન્જિનિયર તરીકે જ્યારે પોતાની લાઈફને ડિઝાઇન કરે, એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે, તો ડિમાન્ડ વર્સસ સપ્લાય, કે જે કંપનીઓ એસ્ટાબ્લિશ થઈ રહી છે, બહારથી નિવેશ આવી રહ્યું છે, વિદેશી બહુ બધી કંપનીઓ ઇન્ડિયામાં અત્યારે બહુ પોઝિટિવ માહોલ છે. ખાસ કરીને ગવર્મેન્ટે જે ઇનિશિયેટિવ લીધા છે, હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત પણ આવવાનું છે અને વાઇબ્રન્ટ ગુજરાત દર વર્ષે અનેક બહારના નિવેશોને ભારતમાં લાવતું હોય છે અને ગુજરાત અત્યારે ધીરે ધીરે હબ બની રહ્યું છે. ધોલેરા પ્રોજેક્ટ હોય, ગિફ્ટ સિટી હોય, અનેક કંપનીઓ આજે ભારતમાં અને ખાસ ગુજરાતમાં આવી રહી છે. તો એન્જિનિયર થયા પછીનું આવનાર સમયનું ભવિષ્ય બાળકો માટે કેવું? ખૂબ સરસ ભવિષ્ય. કારણ કે દરેક કંપનીમાં એક જ ટાઈપના માણસો જોઈએ એવું નથી હોતું. ધારો કે એમજી મોટર્સ છે તો એને મિકેનિકલની જરૂર પડે છે, ઇલેક્ટ્રિકલની જરૂર પડે છે. કરેક્ટ. એડમિનિસ્ટ્રેટિવ માટે એને કમ્પ્યુટરવાળાની જરૂર પડે છે. બીજું જે કંઈ હોય એમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનના જ માણસોની જરૂર પડે છે. થોડા ઘણા એને સિવિલ ટાઈપના માણસોની જરૂર પડે છે. એટલે દરેક કંપનીને એન્જિનિયરોની તો જરૂર રહેવાની છે. અને એના કારણે આજે મોદી સાહેબનું જે વિઝન છે ઘણું બધું, કંપનીઓ ખૂબ જ છે અને કંપનીઓ સારી છે અને આપણી નજીક છે. તો એવી કંપનીઓમાં ડિમાન્ડ પણ ખૂબ છે. વાહ. અત્યારે એક ટૂંકી વાત કરીએ તો આરબી મોટર્સ, એને પણ એન્જિનિયરોની ખૂબ જરૂર છે. અમારે ત્યાંથી દર વર્ષે લઈ જાય. પ્રેસિડેન્ટ હુન્ડાઈ, એમની બી ઘણી બધી બ્રાન્ચો છે. હાલોલ છે, ગોધરા છે, દાહોદ એમણે શરૂ કર્યું છે, સંતરામપુર શરૂ કર્યું છે, એવું આરબી મોટર્સે પણ શરૂ કર્યું છે. એમને પણ જરૂર પડે છે તો અમારી પાસેથી એ લોકો લઈ જાય છે સ્ટુડન્ટ, ઇન્ટરવ્યૂ કરી અને ખૂબ સારો પગાર આપે છે. અને ગોધરાનો છોકરો ગોધરામાં રહેતો હોય તો સેલેરી પૂરેપૂરો બચે, બીજો ખર્ચો ન થાય, પરિવારથી દૂર ન થવું પડે. હા, એટલે એ પરિસ્થિતિ પણ છે. જીએસએફસી, જીએનએફસી, ગુજરાત વિદ્યુત બોર્ડ, એમાં ખૂબ માણસોની જરૂર પડે છે. એટલે મિકેનિકલ સાઈડની જે ફેક્ટરીઓ છે એમાં પણ જે કંઈ મિકેનિકલ સ્ટુડન્ટ છે એ પણ ચાલે છે. ઇલેક્ટ્રિકલ બી ખૂબ ચાલે છે. કમ્પ્યુટરની વાત કરીએ તો આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બધી જ બેંકોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય એ લોકો 15,000 20,000 પગારમાં આજે લે છે. એમાં દીકરીઓનું પ્રમાણ વધુ છે. 80%થી ઉપરનો દીકરીઓ જોબ કરે છે.
અને એ રીતે જે કોઈ છોકરો ઇજનેર બન્યો એને જોબ તો મળે જ છે. સિવિલ થયેલા ઉમેદવારને પોતે પણ કરી શકે છે, રોડ એન્ડ બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટ લઈ શકે છે, પોતે પણ આવું નાનું મોટો ઉદ્યોગ શરૂ કરી શકે, એટલે જે કંઈ પ્લોટ અને મકાનો બનાવવાનું પણ શરૂ કરી શકે છે. એટલે દરેક ક્ષેત્રે અત્યારે સારી અને ઉજ્જવળ તક છે. બે વિષય એવા છે જે મારે થોડાક ડિટેલમાં સમજવા તમારી જોડે. એક, ઘણા બધા ટોચના લોકો, જેમ કે તમે આરબી કાર્સનું કીધું, હુન્ડાઈ મોટર્સનું કીધું, પ્રેસિડેન્ટ હુન્ડાઈનું કીધું, તો આ બધા લોકોના જ્યારે ઓનર્સ, કારણ કે તમે સમાજની અંદર બી બહુ સારા કામો કરી રહ્યા છો, અને આ જે ટોચની કંપનીઓ છે એના જે સ્થાપક છે એ પણ બહુ સામાજિક લેવલે ઘણા સારા કામ કરતા હોય છે. રમેશભાઈનું નામ લીધું એટલે રમેશભાઈની વાત કરીએ તો એ મૂળ આપણા વિસ્તારમાં ઘણા સેવાકીય કાર્યો કરતા હોય. બહુ બધી એમની સંસ્થાઓ છે, કંપની છે આરબી કાર્સના. એમાં હવે જ્યારે આ લોકો સાથે તમે બેસતા હો છો તો એવી કઈ ડિમાન્ડ છે એ લોકોની કે જે હવે આવનારા સમયનું ભવિષ્ય તરફ દેખાય છે, જે અત્યાર સુધી કદાચ આપણી ભણતર વ્યવસ્થામાં, અભ્યાસમાં એ વસ્તુ ન હોય, પણ તમને લાગે છે કે એ લોકોની આ ડિમાન્ડ છે અને એની પૂરી કરવા માટે અમારે ભવિષ્યમાં અમારા કોલેજમાં આ વ્યવસ્થાઓ બનાવવી પડશે અથવા બનાવવાની શરૂઆત કરી હોય? એટલે એમને એ મૂળ એમનું ખેતી સાથેના વ્યવસાયમાંથી એ જે કંઈ આરબી મોટર્સ છે શરૂ કર્યું. આજે ખૂબ મોટા પાયે એમને મારુતિનું ડેવલપ કર્યું, ઘણા બધા જિલ્લાઓમાં કામ કર્યું. તો પહેલાં જે અભિગમ હતો, અત્યારે ભણેલા માણસો, ઇજનેરો, એન્જિનિયરિંગ થયેલો જ છોકરો લઈએ અને સારું નોલેજ ધરાવતો હોય, તો એવું એમનો અભિગમ એ પણ ખરો કે ભાઈ એજ્યુકેટેડ છોકરા આવે તો ટેકનિકલ નોલેજ હોય અને એના કારણે કોઈને સમજાવવું હોય સમજાઈ શકે, બીજું જે કંઈ કરવું હોય જોબ ઉપર, અને કોઈ પણ અડચણ વગર કામ થાય. એટલે એમનો પણ એવો અભિગમ છે. અને 12 પાસ છોકરો 4 વર્ષનો ડિગ્રી કોર્સ કરે અને એસએસસી પાસ છોકરો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરે, તો એવા છોકરાઓને ઘર આંગણે આ જે કંઈ જોબ મળી રહે, એ અભિગમ અમારો પણ છે અને એમનો પણ છે. અચ્છા, આજે ટેકનોલોજીનો જમાનો છે, આપ કોમ્પ્યુટર શિક્ષણ પણ આપો છો, છોકરાઓને તૈયાર કરી રહ્યા છો, એઆઈ ટેકનોલોજીનો જમાનો છે, તો એઆઈને આવનારા સમયમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે હવે જે ભણી ચૂક્યા છે એ અને હવે ભણી રહ્યા છે એ લોકોને એઆઈ ટેકનોલોજીમાં કેટલું એમનું શિક્ષણ લેવું જરૂરી છે, અને એ વિષયમાં તમે કંઈક માર્ગદર્શન આપી શકો? એઆઈ ટેકનોલોજી ઉચ્ચ કક્ષાનો મોદી સાહેબનો અભિગમ વિદેશોમાં પણ શરૂ થયું છે. અને આજના બાળકોને હાલની પરિસ્થિતિમાં કેવું હોય છે કે ભાઈ મોબાઈલમાં જેટલું નોલેજ મને અને તમને ઓછું પડે એનાથી વિશેષ નોલેજ નાના બાળકને હોય છે, કે જે દરેક રીતે લેપટોપ તમે નાના બાળકને આપો એટલે ખૂબ સરળતાથી ઉપયોગ કરે. મોબાઈલના 25% ફીચર્સ આપણે વાપરતા નથી, 75% પડ્યા રહે છે, જે નાના બાળકને તો 70% ખબર છે. એવી રીતે એઆઈ ટેકનોલોજીના જમાનામાં આ વસ્તુ નવા બાળકોનું જે ગ્રાસ્પિંગ પાવર છે એ પ્રમાણે ખૂબ જ ઉપયોગી, અને એ સારું કરી શકશે. અને એ જે નવી પેઢી અને નવું જનરેશન છે એમના થકી જ આનો વ્યાપ વધે. અને એઆઈ ટેકનોલોજી ખૂબ સરસ છે અને એના કારણે સમાજને તો ઉપયોગ થશે જ, પણ દરેકને ફાસ્ટ ગતિથી ચાલવાનું છે, કામની સરળતા આવશે અને સુંદર કામ થશે. એક તો તમે કીધું કે આપણે ત્યાંથી જોબ પ્લેસમેન્ટ સારું થાય છે, ઘણા બધા ટોચના લોકો તમારી જોડે અલગ અલગ પ્રકારની ડિમાન્ડ કરતા હશે, ઓનર લેવલના લોકો, અમુક જ્યારે જોબ આપવા માટે વિદ્યાર્થીઓની પસંદગી થતી હશે. કઈ કઈ ડિમાન્ડ એવી હોય છે કે જે હજુ લાગે છે કે આપણા વિસ્તારની અંદર પૂરી કરવા માટે આવનાર સમયમાં પ્રયત્નશીલ થવું પડશે? જે ડિમાન્ડ માટે જે પ્રકારના લોકો આપણે ત્યાં નથી અને એ પ્રકારના લોકોને બહારથી બોલાવવા પડતા હોય છે, તો એવી કઈ કઈ ક્ષમતાઓ છે જે હજુ ડેવલપ થવાની બાકી છે આપણા વિસ્તારમાં? ખાસ જે કંઈ પેરામેડિકલ આપણે ગણીએ છીએ, ફાર્મસી, તો એની ખૂબ ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીયલમાં. અને એન્જિનિયરિંગની વાત કરીએ તો એમજી મોટર્સ છે કે બીજી બધી કંપનીઓ છે,
તો ઘણી બધી કંપનીઓની અંદર માણસોની ઘટ છે જ. ઇલેક્ટ્રિકલ માણસોની બી બહુ ઘટ છે, મિકેનિકલ સાઈડ બી ઘટ છે. તો આ જે કંઈ ઘટ છે એ પૂરવા માટે અમને તો ડિમાન્ડ થાય જ છે કે ભાઈ અમને 35 માણસોની જરૂર છે. તો અમે ઇન્ટરવ્યૂ કરીએ તો કદાચ 28 માણસો તૈયાર થાય. અચ્છા. જે કંઈ છોકરાઓ છે એવી રીતના ઇલેક્ટ્રિકલમાં 65 જણની જરૂર હોય તો અમારા ઇન્ટરવ્યૂમાં 40-45 છોકરા જ મળી રહે. એટલે બાકીની ઘટ છે જ, એટલે બીજેથી એ મેળવે. એટલે ઘટ તો આમાં છે જ, પણ જેને કામ કરવું છે એના માટે ઇન્ડસ્ટ્રીયલમાં જગ્યાઓ ખૂબ જ છે. તો આ જે બાળકો હોય છે આપણી ત્યાં 4 વર્ષ ભણે મૂળ, અને 4 વર્ષ ભણ્યા પછી ઇન્ટર્નશીપ માટે કઈ કઈ જગ્યા પર તમે મોકલતા હો છો? હા, ઇન્ટર્નશીપ માટે જનરલી કંપનીઓમાં છેલ્લા સેમેસ્ટર 6 માસમાં એમને જ્યાં જવું હોય ત્યાં અમારી પાસે તો લિસ્ટ હોય જ, પણ એમને પોતાને પણ નજીક હાલોલનું છોકરું હાલોલની નજીક અમારા લિસ્ટ મુજબ એ જે કોઈ કંપનીમાં ઈચ્છા ધરાવતો હોય તો અમે ત્યાં મોકલીએ. વાહ, સરસ. આ વાત થઈ ટુવા એન્જિનિયરિંગ કોલેજની. તમે ફાર્મસીની વાત કરી. આપ ફાર્મસી કોલેજ રામપુર પણ ચલાવો છો અને ફાર્મસી કોલેજ કાલોલ સાઈડ પણ ચલાવો છો, દેલોલમાં ચલાવો છો. તો ફાર્મસી કોલેજની ડિમાન્ડ કેવી રીતે ઊભી થઈ? અમે ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે ગુજરાતમાં માળ 35 કોલેજો ફાર્મસીની હતી. એક છોકરાને ગોધરાનું કે લુણાવાડા કે ગામડાનું છોકરાને પ્રવેશ લેવો હોય તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, આ સિટી અને આણંદ વિદ્યાનગરમાં જવું પડે. તે પણ મેનેજમેન્ટ કોટાની સીટો, એમાં એમને ખૂબ ઊંચી ફી ભરવી પડે, ડોનેશન પણ આપવું પડે. અને એ જમાનામાં 8-8 લાખ રૂપિયા ખર્ચીને પણ એડમિશન નહોતું મળતું. પછી આપણા વિદ્યાર્થીઓના વાલીઓ થોડા સજાગ હોય તો બેંગ્લોર, કર્ણાટક, ચેન્નઈ એવા બહારના સ્ટેટમાં એડમિશન લેતા હતા, જે હાલમાં મેડિકલ MBBSમાં લે છે. કરેક્ટ. તો એવા સંજોગોમાં અમે એવું નક્કી કર્યું કે ફાર્મસી કોલેજની આપણે આ વિસ્તારમાં ઊભી કરીએ. એટલે અમે ફાર્મસી કોલેજ ડિપ્લોમા શરૂ કરી કે જે 12 સાયન્સ પછીનો કોર્સ, બી ગ્રુપ. એમાં 60 સીટોની એપ્રુવલ મળી. પછી અમે 2007માં ડિગ્રી ફાર્મસી 12 ધોરણ પછી 4 વર્ષનો કોર્સ. અચ્છા. એમાં અમને 60 સ્ટુડન્ટની મંજૂરી મળી. દર વર્ષે 60 ભરવાના, 4 વર્ષનો કોર્સ. એના માટે શરૂઆતમાં અમને રૂરલ એરિયામાં સ્ટાફ નહોતો મળતો, એટલે અમે કેરલા, પછી ચેરાપુંજી, ત્રિપુરા, ત્યાંથી અમે બધો સ્ટાફ મેળવ્યો અને એ લોકોને અહીં લોકલ રાખી અને કોલેજો શરૂ કરી. કોઈ પણ ડોનેશન વગર જે કંઈ મેનેજમેન્ટ સીટ હોય એ પણ અમે આપતા હતા. ડોનેશન નહીં. અને ત્યાંથી 50% સીટો ત્યાંથી ફાળવાતી હતી ACPCમાં અને 50% અમે ભરતા હતા. પણ અમારે મોટા ભાગના છોકરાઓ રૂરલ એરિયામાં, ગામડાના જ છોકરાઓ, અને એમાં દીકરીઓનું પ્રમાણ વધુ. જે ઘર આંગણે આપણે ત્યાં શિક્ષણ લે. પછી ઘણા બધા આજે એમાંથી ફાર્મસીમાં અમારા 600 બાળકો એબ્રોડ છે. કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે. સારી સારી જગ્યાએ જોબ એ લોકો કરે છે. હવે ફાર્મસીની અંદર મેડિકલ સ્ટોર કરી શકાય. પછી જે કોઈ કંપનીઓ છે દવાઓ બનાવતી હોય બીજી, તો એની અંદર જોબ મળી રહે છે અમને આજે ખૂબ સારા પગારમાં. ઘણા છોકરાઓ જનરલ મેનેજરની પોસ્ટમાં હોય છે. આપણી જ કોલેજના છોકરાઓ અત્યારે 1 લાખ ઉપરનો પગાર મેળવે છે ફાર્મસી થયેલા. એવા પણ બરોડા છે, વાઘોડિયા છે, આજુબાજુ નંદેસરી છે, અંકલેશ્વર છે, ઘણી બધી GIDCમાં જોબ કરે છે. ત્યારબાદ અમે થોડું જરૂરિયાત મુજબ 100 સીટોની એપ્રુવલ કરી. એટલે છેલ્લા 4 વર્ષથી રામપુરા ખાતે અમારે 100 સીટની પરવાનગી છે. અને EWS ને બાકીની 10 સીટો, એટલે 110 બાળકોને ઘર આંગણે મળે છે લાભ. થોડી ડિમાન્ડ જોઈને અમે 2009માં એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી. તે જ વખતે
સુરેન્દ્રનગર પાસે નવલગઢ ગામ છે. કયું ગામ? નવલગઢ. નવલગઢ. હા. ધંગધ્રાથી 7 કિલોમીટર અને સુરેન્દ્રનગરથી 17 કિલોમીટર. ત્યાં પણ એક ફાર્મસી કોલેજ શરૂ કરી. અચ્છા. અને 2023માં અહીંના જે જિલ્લાના સ્ટુડન્ટોનો ભરાવો જોતા ડેલોલ મુકામે એક નવી ફાર્મસી કોલેજ શરૂ કરી, જેનું નામ જેનેજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી ડેલોલ. ત્યાં પણ 100 સીટ છે. અને આ બધી જ કોલેજોમાં મોટાભાગના 90% બાળકો, 90થી 95% બાળકો ગામડાના જ બધાને લાભ મળે છે. અને ફીનું ધોરણ પણ અમે બાળકોને પોસાય એવું રાખ્યું. એક ખાસ વસ્તુ એ જોવામાં આવી કે તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એન્જિનિયરિંગ કોલેજ ટુવા. હા. પછી ફાર્મસી કોલેજ છે જેનું નામ છે બી ફાર્મસી કોલેજ રામપુરા. હા. પણ એક કોલેજ એવી છે જેનું નામ છે જેનેઝિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી. તો જેનેઝિનનું મિનિંગ શું? હા, હવે જેનેજન ઇન્સ્ટિટ્યૂટનું નામ અમારે જે દીકરી છે હા એ યુએસથી અભ્યાસ કર્યો, માસ્ટર ત્યાંથી કર્યું. શું ભણ્યા એ? કન્સ્ટ્રક્શનમાં માસ્ટર કર્યું અમેરિકાથી. અચ્છા. એટલે એને એવો વિચાર આવ્યો કે હું નામ આપું, એટલે જેનેજન એને નામ આપ્યું. અને એ જે જેનેજન માત્ર આ એક જ કોલેજનું અમે નામ આપ્યું છે અત્યાર સુધીમાં. યસ. બાકી કોઈ કોલેજનું નામ આપતા નથી. પણ એના મન પ્રમાણે એને એવું શોધી કાઢ્યું, એ પ્રમાણે એને પોતે અભિગમ રાખી અને એક અલગથી નામ આપ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બધી જગ્યા પર બધી કોલેજો માટે અવેલેબલ છે? હા, એમાં એન્જિનિયરિંગ કોલેજ અને ફાર્મસી કોલેજમાં જ જરૂરિયાત છે. બાકી જે કંઈ અમારી સ્કૂલો છે એ લોકલ સ્થાનિક લોકો જે હોય, મોરવારેના અમારા વતનમાં સ્કૂલ છે, ગોલ્લાવ ખાતે સ્કૂલ છે, પડિયાર ખાતે સ્કૂલ છે, આઈટીઆઈ મોરવારેના ખાતે છે, ગોલ્લાવમાં આઈટીઆઈ છે, રામપુરા કાકણપુરમાં છે, સેવલિયા છે, સરસન છે. આ જે કોઈ આઈટીઆઈ અમારી એ લોકલ આજુબાજુના સ્ટુડન્ટ કે જેમને બસની સુવિધાની જરૂર નથી, સ્થાનિક છે, સ્થાનિક છે અને બાઇક ઉપર પણ આવી. તો એવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટેશન સરકારનું પણ ફ્રી છે મહિલાઓ માટે. યસ. એટલે એસટી કોર્પોરેશનમાં જે કોઈ છોકરીઓ દીકરીઓ આવતી હોય એમને તો પાસ સિસ્ટમ છે. યસ. બીજું જે કંઈ સ્ટુડન્ટ ગોધરાથી આવતા હોય, સંતરામપુર આજુબાજુ ગમત, તો એ સ્ટુડન્ટને પણ એસટી કોર્પોરેશનમાં પાસ સિસ્ટમ છે. બહુ નજીવી કિંમતે આવતા હોય, જેથી એ કોઈ પ્રશ્ન રહેતો નથી. અને નજીકના જ બાળકો 10 કિલોમીટરની અંદરના આવતા હોય એટલે નાના વ્હીકલોમાં પણ પોતે ટ્રાવેલિંગ કરીને આવતા હોય. હવે તો હાલમાં તો હું જોઉં છું કે બધા જ બાળકો બાઇક ઉપર મોટાભાગના કોલેજના સમય આવતા હોય અને ગામડાના વાલીઓ પણ એમને સપોર્ટ કરે છે. એટલે એવું કોઈ ઘર નહીં હોય કે જો બાઇક ના હોય, ટુ વ્હીલર ના હોય. એટલે ટુ વ્હીલરનો ઉપયોગ કરીને અને એ લોકોને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી નથી. એક વસ્તુ પટેલ સાહેબ સમજવી છે કે તમે જે સમયે અભ્યાસ કરતા હતા, તમારું જે બાળપણ હતું, તમે વિદ્યાર્થી કાળ તમારો હોય, એ સમયની સુવિધાઓ અને આજના સમયમાં અભ્યાસની સુવિધાઓ, જેમ તમે કીધું કે પહેલાં તો બાઇક હોય કોઈની પાસે, ઘરમાં એક બાઇક હોય, એ બી એક સપનું હોય ઘણા લોકોનું. તો ઘરમાં બે ગાડીઓ હોય, 4 વ્હીલરો હોય. ગ્રામ્ય કક્ષાએ આ એક જે ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે અને જે આર્થિક ધોરણ ખેડૂતોનું જે છે, તમે મૂળ ખેડૂત છો, આપના પપ્પા, આપના પરિવારમાં બધા ખેડૂત છે, તો જે જીવન ધોરણ બદલાઈ રહ્યું છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલાંનો સમય, અત્યારનો સમય. બરાબર. 1975માં મેં એસએસસી પાસ કરી મારા ગામમાં. હા. તે વખત 3000ની વસ્તીવાળું ગામ મોરવારેના. એક જ મોટરસાઇકલ હતી ગામમાં. કોને ત્યાં હતી? ગોરધનભાઈ સોમાભાઈ પટેલ, માજી સરપંચ હતા. એ જ્યારે મોટરસાઇકલ લાયા, હા, એ સમયે આખું ગામ જોવા માટે ઉમટ્યું હતું. અને મોટરસાઇકલ નજીક ચપ્પલ કાઢીને જતા હતા અને ફૂલનો હાર લઈને જતા હતા, જાણે કોઈ દેવી દેવતાનું સન્માન થતું હોય એવી રાજદૂત મોટરસાઇકલનું હાર ચડાવી લોકોએ સન્માન કર્યું હતું. ગાડી લીધી એનું. એ સમય હતો. હાલનો સમય ટેકનોલોજીની વાત કરીએ તો ખેતરમાં મજૂર કામ કરતો હોય
તો એવું કહે છે કે સાહેબ જીપે કર દો, ઓહો રોકડા ના આપો ચાલશે, જીપે કર દો મને. ગલ્લા ઉપર તમે જુઓ ટોળું ચા પીવે છે તો એક નાનું સરખું સ્ટીકર લગાડેલું હોય છે અને મોબાઈલ કાઢીને અને સીધું પેમેન્ટ કરે છે. ટેકનોલોજી યુગ એટલો બધો આગળ કે જે અકલ્પનીય છે, જેની કલ્પના નથી. સાચી વાત. જે વિદેશ કરતાં બી આપણે આગળ નીકળી ગયા છે. આજે 90 કરોડ લોકો ભારતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, મોટી વાત 140 છે. કરોડમાંથી. આમ પરમ દિવસે જ મોદી સાહેબે ફ્રાન્સ કીધું. ના છે તે પ્રોગ્રામમાં હા ત્યાંથી અમને ડિક્લેર કર્યું 90 કરોડ ભારતીયો અત્યારે આનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે પહેલાં તો આપણે પરચુરણ લઈને નીકળવું પડતું હતું, રોકડા પૈસા લઈને નીકળવું પડતું હતું. આજે રહ્યું નથી. આજે સીધા મોબાઈલથી પેમેન્ટ થઈ જાય. અને દરેક સિસ્ટમ પાછું ઇઝી છે, લોકોને ફાવે છે. હા બરોબર છે. એટલે એટલું બધું આગળ ટેકનોલોજી યુગ આવી ગયો છે કે જે દરેક જગ્યાએ પાનના ગલ્લે યા તો કરિયાણાની દુકાન ઉપર યા તો કોઈને આપવા છે, આપણે અહીં બેઠા બેઠા મારે તમને આપવા છે કે તમારે મને આપવા છે, લાખો રૂપિયાનો વ્યવહાર ઇઝીલી થઈ જાય. ટેકનોલોજીથી થઈ ગયો છે. જ્યારે એટલે પહેલા તો બહુ સમય લાગતો હતો. પહેલાં તો આ હતું જ નહીં. હતો જ નહીં. પહેલાં તો 1995-96 સુધી મોબાઈલ જેવું હતું જ નહીં, ખાલી બીજું હતું. અને તે મોબાઈલ તો એક આ સપનું હતું આપણા માટે. અત્યારે તો ગમે તે માણસ ગમે તે જગ્યાએ ઘણા તો 2-3 મોબાઈલ રાખે છે. એટલે અત્યારે એવું તો બનતું જ નથી. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. વાહ. અને લોકો એટલો બધો ઉપયોગ કરી રહ્યા છે દરેક ક્ષેત્રમાં. ખેડૂત હોય, નોકર હોય, ચાકર હોય, કોઈ પણ પાનના ગલ્લાવાળો હોય, બધે જ આ સિસ્ટમ સરસ દાખલ થઈ ગઈ છે. તો ખેતી હજુ પણ ખરી તમારી? ખેતી કરી કયા અત્યારે કયા પ્રકારના પાક લેતા હો છો? ડાંગરનું સિઝનમાં પાક ચાલે છે, હમ. પછી ઘઉં વખતે પણ ચાલે છે, ઉનાળુ મગફળી પણ ચાલે છે. વાહ. માણસો મળી રહે છે. એટલે અમારે આ સિસ્ટમ અડધા ભાગે આપવાનું હોય છે કે જે કરતા હોય એને અડધો ભાગ આપી દઈએ. અચ્છા. એટલે ખાલી એવા જમીન. માણસ જમીન અમારી, હમ. પાણીની સુવિધા ખૂબ સારી છે, વોટર લેવલ પણ ઊંચા છે. નર્મદા અને પાનમના લીધે આ વિસ્તારમાં પાણીના લેવલ ખૂબ જ ઊંચા છે. પંચમહાલ જિલ્લામાં મોરવા રેણા એક સમૃદ્ધ ગામ. અનેક લોકો મોટા મોટા ટ્રસ્ટના ઓનર છે, સામાજિક લેવલે અગ્રણી છે, રાજકીય લેવલે અગ્રણી છે. શહેરા આખો વિસ્તાર હા સમૃદ્ધ ગણાય. હા તો મૂળ જે ત્યાંની રાજકીય પરિસ્થિતિ છે અને એમાંય આપણા જેઠાભાઈ ભરવાડ સાહેબ બરાબર. એનું સંચાલન કરે છે. તમે એ સમય પણ જોયો છે જ્યારે રાજકીય બહુ અસ્થિરતા હતી હા અને આજે એકદમ લગભગ પાછલા 20 વર્ષથી એક સ્થિર શાસન ચાલી રહ્યું છે. હા તો તમે જે મોરવાની ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો અને આ વિસ્તારનું જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો એમાં એને તમે કેવી રીતે ગણાવી શકો? બરાબર. અમારા વિસ્તારમાં જે કંઈ શેરા તાલુકામાં જે કંઈ કામો છે એ માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના આશીર્વાદથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે. દરેક પ્રસંગે અમારે જ્યારે એમની જરૂર પડી કોઈ પણ કામ માટે, શિક્ષણના હેતુ માટે, યા તો સામાજિક કામે, યા તો રોડ રસ્તાઓ માટે, હેન્ડપંપ માટે, કોઈ પણ કામ માટે અડધી રાત્રે અમે જઈએ તો અમારા કામનો સ્વીકાર કરે, તરત અમલ કરાવે. અધિકારીઓને જરૂર પડે તો કહે કે ભાઈ આ પૂરું થવું જોઈએ કાલે. અને ખૂબ સરળતાથી અમારા આખા તાલુકામાં વાહ. એમની આગેવાની હેઠળ અને એમના સહકારથી એટલો બધો વિકાસ થયો છે. અને એટલું બધું એમની કામગીરી સરળ છે, એમની યાદશક્તિ પણ જબરજસ્ત છે. આજે જે કામ કહ્યું હોય એને પૂર્ણ કરાવે. રોડ રસ્તાની તો અત્યારે કોઈ કમી જ નથી. કોઈ જગ્યાએ તમે જે જગ્યાએ નાર્યું હતું ત્યાં એમને ડામર રોડ બનાવી દીધા છે, સરસ કામગીરી કરી છે. હેન્ડપંપોની કોઈ કમી નથી. દરેક ક્ષેત્રમાં એમની જે કામગીરી છે. આજે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બેઠી કરી, ડેરીની અંદર તમે જુઓ ઘર આંગણે લોકોને, પશુપાલકોને દૂધ મળે, દૂધનો ભાવ સારો મળે, કોઈને અન્યાય ના થાય. બધી કામગીરીના લીધે આખો તાલુકો અમારો જબરજસ્ત આગળ છે. અને શૈક્ષણિક ક્ષેત્રે પણ એમની ખૂબ બાદ નજર છે કે ભાઈ અમારે મોરવામાં BHMS કોલેજ કરી, એમને પરમિશન માટે કે ભાઈ ક્યાં અટક્યું છે બોલો. અમારું જ્યાં જ્યાં કામ અટકતું હોય અને અમારા માટે એ કાયમ માટે આમાં આગળ જ હોય કે ભાઈ ચાલો આમનું કામ અટકે ના, અને તૈયારીમાં એ કામ પૂર્ણ કરાવે. એટલે તાલુકામાં ખૂબ સારો વિકાસ.
અને માયાળું પણ છે. સરળતા તો ખરી, પણ જોડે જોડે માયાળું છે કે લોકોનું કોઈ કામ અટકતું નથી. આપ મૂળ કડવા પાટીદાર સમાજથી આવ્યા છો. કડવા પાટી. સમાજની એક વ્યવસ્થાઓ હોય, સમાજનું સંગઠન હોય, તો સમાજ ક્ષેત્રે આપ કોઈ સંગઠન ચલાવતા હોય જેમાં સમાજ માટે ડેવલપમેન્ટ માટે કામ કરતા હોય, પપ્પા તમારા જે હતા, તમારો પરિવાર હતો છે અત્યારે, એ બધા લોકો ભેગા થઈને જો આવી કોઈ એક્ટિવિટી કરતા હોય એવી કોઈ ઘટના ખરી? હા, હવે મારા ફાધર જે તે વખતે ગામમાં ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા, ખેતીવાડીનું સાથે સાથે ગામડામાં જે કોઈ પાક ઉત્પન્ન થાય તો વેચવો ક્યાં, એટલે એ ગામમાં 2-3 મિત્રો ભેગા થઈ અને વેપારનું કામ કરતા હતા કે જેમાં ડાંગર બધાની લેવી, એમને કેશ પેમેન્ટ આપવું, એ ડાંગર ભરી અને બાવડા મોકલવી, પછી રાઈસ ફેક્ટરીમાં, પછી મગફળીની સિઝનમાં મગફળી જામનગર મોકલવી કે જેથી સારો ભાવ મળે, ત્યાંથી સારો ભાવ મળે તો ખેડૂતને સારો ભાવ મળે. દરેક ઘઉંથી મળીને ચોખા લાવવા, પછી ઘઉં વેચવા, પછી તેલના ડબ્બા લાવવા, અહીં લોકોના ઘર સુધી પહોંચાડવા ઓછા ભાવમાં, અને વધુ ભાવ મળે મગફળી, ડાંગર, ઘઉં, એ વેપારનું કામ કરતા હતા. સાથે સાથે મોરવા મુકામે સહકારી મંડળીમાં ચેરમેન તરીકે પણ એમને સેવાઓ આપી. મોરવા રેના હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા છે અમારી, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા 9 થી 12ની, એમાં પણ એ કારોબારી સભ્ય તરીકે, ટ્રસ્ટી તરીકે રહ્યા. પપ્પા? હા, પપ્પા રમણભાઈ પટેલ. હા, રમણભાઈ પટેલ. અને એમને દૂધ ડેરીમાં પણ ઘણી સેવાઓ બજાવી, એમાં પણ કારોબારી તરીકે રહ્યા. અને એમ ખેતી સાથે પણ આવા કામગીરી એમને કરી. વાહ. અને એ રીતે એમનામાંથી એમને આ બધું શીખવા મળ્યું. એ રીતના મૂળ. તમે અને પરિવારમાં આ સંસ્થામાં, ખાસ ટુવા એન્જિનિયરિંગ કોલેજ અને જેટલી પણ તમારી ટ્રસ્ટ આધારિત સંસ્થા ચાલે છે, એમાં તમારા પરિવારનો જે સપોર્ટ છે એ કેટલો મળતો હોય છે? બસ પરિવારનો બધાનો સપોર્ટ મળે છે. મારા બ્રધર છે રાજુભાઈ છે, પછી મારા સન અલ્પેશભાઈ છે, પછી બીજા અમારા ગામમાં આગેવાનો જે છે એ લોકો પણ ટ્રસ્ટી તરીકે છે. પછી બીજી જ્ઞાતિના પણ લોકો છે કે જે એમના અમે આગેવાનો છે, એમને પણ ટ્રસ્ટી તરીકે લીધેલા છે. વાહ. અને એ રીતે દરેક વખતે અમે એમને જ્યારે બોલાવીએ, કોઈ કામ શરૂ કરવું હોય તો દરેકનો સહકાર લઈએ. સહકાર વગર તો કાર્ય શક્ય નથી. દરેક વખતે એમનો અભિગમ અમારી સાથે જોડાયેલો છે અને ખૂબ સારો સહકાર બધાનો મળી રહે છે. આપ ઘણા બધા સેવા કાર્યો કરો છો અને આપની એક અભિગમ મને બહુ ગમ્યો હતો કે આપે કીધું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, કોઈ આવતું હોય તો 1-2 કિસ્સા પણ મેં સાંભળ્યા છે બહારથી કે આપ એમને અહીંયા સુધી આવવામાં, એટલે આમ રસ્તાથી અહીંયા અંદરનો રસ્તો થોડોક દૂર છે, તો આપ ઘણી વખત એ લોકોને મદદ બી કરતા હો છો. એ શું કિસ્સો છે એક્ઝેક્ટલી? તમે કેવી રીતે મદદ કરતા હો છો એ લોકોને? એટલે અમારે કેવું 4 ગામનો સમાજ છે, રામપુરા, મોરવા, શિવપુરી, વેજલપુર. આ સમાજમાં પણ જ્યારે કોઈ મરણ પ્રસંગ હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો લેડીઝ અને જેન્ટ્સ બંનેને એકબીજાના પ્રસંગમાં હાજરી આપવાની હોય તો એવા પ્રસંગે અમે બસો મૂકતા હોઈએ છીએ કે જેનો કોઈ ચાર્જ લેતા નથી. વાહ. અને એમને જવાનું, ત્યાં બસ મૂકીએ, પછી પ્રસંગ પૂરો થાય એટલે પાછું આવવાનું, ઘર સુધી એમને આવી સેવાઓ આપીએ છીએ. પછીથી અમારી પોતાની એમ્બ્યુલન્સ છે. અચ્છા. કોલેજની તો 108ની તો સુવિધા છે જ સરકાર તરફથી, પણ એ સિવાય બી જ્યારે કોઈ પણ પ્રસંગે નજીકમાં કોઈને પ્રશ્ન હોય તો પણ અમે એમ્બ્યુલન્સ સેવા આપીએ છીએ. અને આવી જે કોઈ સેવાઓ, એ બધી મફત સેવાઓ પૂરી પાડીએ. એનો કોઈ ચાર્જ નથી લેતા? કોઈ ચાર્જ લેતા નથી. તો બહુ સારી વાત કહેવાય. આ તો એક બહુ સારો પ્રયાસ છે. પટેલ સાહેબ, આટલી મોટી સંસ્થા છે, બહારથી તો કોઈને અંદાજ આવે જ નહીં કે આટલી મોટી વ્યવસ્થાઓ અહીંયા છે, હોસ્ટેલ છે, આટલું મોટું ગ્રાઉન્ડ છે, એક યુનિવર્સિટી કક્ષાની અંદર જ્યારે યુનિવર્સિટીમાં આવ્યા હોય એવું ફીલ થાય. તો આવનારા સમયમાં એન્જિનિયરિંગ કોલેજ, ટુવા એન્જિનિયરિંગ કોલેજ અને બાકીની બધી સંસ્થાઓમાં તમારા શું વિઝન છે? બસ અમારું
એક જ ધ્યેય કે ભાઈ ગ્રામ્ય કક્ષામાં દીકરીઓ અને દીકરાઓ નજીક ઘર આગળ રહી અને આવું ટેકનિકલ શિક્ષણ મેળવી અને રોજીરોટી મેળવે, પોતે અને પોતાના કુટુંબને પગભર થાય, કરેક્ટ, એમાં મદદરૂપ થાય. અને જે કંઈ એમને બહાર જવામાં આજે અમારા કરતાં દોઢી ફી બમણી ફી ભરવી ન પડે, વાલીને પણ પોસાય. કારણ કે આપણા વિસ્તારમાં બધા વાલીની આવક સરખી નથી. ઘણા બધા વાલીને ફીના પણ પ્રશ્નો હોય. કરેક્ટ, ખેતીની આવકમાંથી બાળકની ફી ભરવાની હોય, દરેકને 2 બાળક હોય, એક દીકરો હોય દીકરી હોય, અથવા 2 દીકરા હોય અથવા 2 દીકરી હોય, તો બંનેને બનાવવા જ. તો બંનેને બનાવવા માટે આવી જે કોઈ ફાર્મસી કરવું યા તો ટેકનિકલ શિક્ષણ લેવું ખૂબ મોંઘું. તો એ શિક્ષણ આ વિસ્તારમાં પોતાના જ એરિયામાં મળી રહે અને સારું મળી રહે અને એમને જોબ મળી રહે, એ વિઝન અમારું કાયમ જ રહેશે. વાહ. બીજું એક થોડુંક અજુગતું લાગ્યું હતું અને બહુ ઓછી સંસ્થા આવું કરતી હોય છે. કદાચ તમે એ દિશામાં જઈ રહ્યા છો, એનાથી એવો મેસેજ પણ અમને મળે છે કે તમે યંગ લીડરશિપ પર વધારે ભરોસો પણ મૂકતા હો છો. તમારે ત્યાં જે નેતૃત્વ કરે છે, સંસ્થાનું સંચાલન કરે છે, તમે કરો છો, તમારી સાથે તમારા ભાઈ છે, પણ એક બહુ નાની એજના હર્ષભાઈ જોઈ રહ્યા છે બધી વ્યવસ્થાઓ. અમે એમને યુથ કલ્ચરના ફેસ્ટિવલ હોય, સ્પર્સ હોય, મેનેજમેન્ટ હોય, દરેક જગ્યા પર એક નામ એવું છે કે જે હર્ષભાઈનું સંભળાતું હોય છે. તો આટલી નાની ઉંમરના લીડર પર, નેતૃત્વ પર ભરોસો કરવો, એમાં તમને કેવા અનુભવ થાય છે? આમાં કેવું છે કે અમે જે શિક્ષણ લીધું અને જે સમય લીધું, હા, એ સમયે આવું બધું કંઈ જ નહોતું. ફંક્શનો કે આ તે સ્કૂલમાં ક્યારે અમે જોયા નથી. જ્યારે એ અમારે હર્ષ આજે માઉન્ટ આબુ જેવી સારી સ્કૂલમાં, સોફિયામાં, ત્યાંથી શિક્ષણ લીધું, ઇંગ્લિશ મીડિયમમાં લીધું. વાહ. ત્યારબાદ ડિપ્લોમા કર્યું, ડિગ્રી કર્યું, અને જે એમનું અનુભવ અને જે નોલેજ, એના કારણે અમારાથી તો એ ખૂબ સારું કરી શકે. એટલે ભરોસો મૂકવો, અને ભરોસો મૂક્યો તો આજે ખૂબ સરળ અને ખૂબ સારું ચલાવી શકે, કે જે અમારા કરતાં ખૂબ સારી દિશામાં જઈ શકે. એટલે એ રીતે જોઈએ તો એ એમનો અનુભવ અને આજનું જે કંઈ આપણું યુટ્યુબ કલ્ચરલ મીડિયા, સોશિયલ મીડિયા, એમાં અમે અત્યારે જેટલા આગળ નથી એટલો એ આગળ છે. અને એના કારણે એમનામાં જે શક્તિ છે એ શક્તિનો ભરપૂર ઉપયોગ થાય, એનો લાભ અને સંસ્થાઓને મળે છે. એનો લાભ બધાને મળે. સંસ્થાને તો મળે, સંસ્થાનું હિત સારું થાય, બાળકોને પણ મળે. એટલે એ જે કામગીરી કરી રહ્યા છે એ કામગીરી ખૂબ પ્રશંસનીય છે. અને એમને હવે આ બધું સંભાળે છે, દિલથી સંભાળે છે, એટલે અમારા માટે બી ગૌરવની વાત છે. તો અન્ય ટ્રસ્ટી હોય, અન્ય સંસ્થા ચલાવતા હોય, એ ભલે પંચમહાલમાં હોય કે બહારના હોય, એ લોકોને તમે કોઈ સંદેશ આપી શકો તમારા અનુભવના આધારે, કે યંગ લીડરશિપ પર ભરોસાના વિષયને લઈને? અમે એ જોવો જ છે બધું, એટલે બીજી તો કોઈ શંકા કરવાનો પ્રશ્ન નથી. અમને જેવું ગમે છે એવું એમને ગમે, કે ભાઈ ખૂબ સારું છે. અને એમના તરફથી એવા સંદેશા છે કે હવે તમે રિટાયરમેન્ટ લઈ લો અને એમની પર છોડી દો, આપણા કરતાં સારું કરશે, એવો પણ અભિગમ છે. અને એવું બને છે કે આજે ધીરુભાઈ અંબાણી હતા તો મુકેશ અંબાણી કરે છે, એનાથી સારું એમના સન કરી જ રહ્યા છે. કરેક્ટ. એમ આ પણ જે કંઈ કરી રહ્યા છે એ અમારા કરતાં બી સારું કરશે એવું ટ્રસ્ટી મંડળને ભરોસો છે, અમને છે અને અમારા ફેમિલીને છે અને લોકોને છે કે ભાઈ સારું છે એમનું કામકાજ. આપ ધાર્મિક રીતે બહુ આગળ છો. આપના જ્યારે સંકુલમાં આવીએ ત્યારથી જ એ ફીલ થાય. ખાસ એમાંય જલારામ બાપા પર આપની શ્રદ્ધા વિશેષ છે. મને સમજવું છે કે જલારામ બાપા પર શ્રદ્ધા હોવી, એમના વિચારોથી પ્રભાવિત હોવું અને એ જીવનમાં અનુસરણ કરવા, એ તમારા જીવનમાં કેટલો મહત્ત્વનો રોલ ભજવે છે? બરાબર. 1991થી જલારામ બાપાનું અમે દર્શન કરવા જઈએ, અને વીરપુર
અને દર વર્ષે જલારામ જયંતિ મોરવારેના ખાતે ઉજવણી થાય. હા. પછીથી રાત્રે સાંજ સુધીમાં વીરપુર પહોંચી જવું અને ત્યાં દર્શન કરવા, ત્યાં પ્રસાદ લેવો. એ 1991થી ચાલે છે કાયમ માટે. પછી 2002-03માં મોરવા ખાતે જલારામ મંદિર અમે બનાવ્યું અને ત્યાં જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને શરૂ કર્યું. દર વર્ષે અમારા ગામમાં જલારામ જયંતિ ઉજવાય છે. 2500થી 3000 માણસનું જમણવાર થાય છે. જલારામ મંદિરનું આજે એ વિસ્તારમાં લોકો દર્શને ખૂબ આવે છે. ત્યાં બાજુમાં જૂનું પૌરાણિક મંદિર હતું શંકર ભગવાનનું, એ પણ અમે રિનોવેટ કરાવ્યું. હનુમાનજી મંદિર છે એ પણ કરાવ્યું. જોડે અમને થોડાક સમય પહેલાં, થોડા વર્ષો પહેલાં ઉમિયા માતાજી જે અમારી કુળદેવી છે, એનું પણ મંદિર ગામ લોકોને બધાના આજુબાજુના સહકારથી બનાવ્યું. એવી જ રીતે ગોધરાથી 18 કિલોમીટર દૂર બેડિયા કે જ્યાં જલારામ સેવા ટ્રસ્ટના નામનું ટ્રસ્ટ ચાલે છે, ત્યાં પણ હું સેવા આપી રહ્યો છું. તો ત્યાં પણ સરસ મંદિર બનાવ્યું છે અને ત્યાં બી ઘણા વર્ષોથી દર વર્ષે 15,000 થી 20,000 માણસોનું જમણવાર થાય જલારામ જયંતિ. અને આ બધું બાપાનું કામ બાપા જ કરે છે. ક્યાંથી આવે, ક્યાંથી જાય, ક્યાંથી બધું ભરપૂર સેવાઓ મળી રહે છે, એ બધું જ વ્યવસ્થા એ જ કરે છે. સ્વયંભૂ. આપણે તો આગળ જ ચીધવાની છે, નિમિત્ત બનતા આવીએ છીએ. એટલે એ રીતે બધી સેવાઓ ધાર્મિક ચાલે છે. એક ટ્રસ્ટી તરીકે ધાર્મિક હોવું, આધ્યાત્મિક હોવું, એ કેવી ઉર્જા આપતું હોય છે? મતલબ જીવનમાં ઘણી વખત તમને એવા બહુ અનુભવ એવા થયા છે જે ચમત્કારિક હશે, જેને આપણે મૂલવી ના શકીએ. એવું ના થાય કે એકચ્યુઅલમાં એ ચમત્કાર ના લાગે, પણ એ કોઈક એવી શક્તિ જેનો આપણાને અનુભવ વારે વારે થતો હોય. કોઈ એવી તકલીફ હોય પણ અચાનક એનો રસ્તો નીકળી ગયો હોય, કોઈ અપેક્ષા આપણે વિચારી હોય, કોઈ આપણે સપનું જોયું હોય અને અચાનક પૂરું થઈ ગયું હોય. તો તમારા જીવનમાં આવી કોઈ વિકટ પરિસ્થિતિ અને આધ્યાત્મિક હોવાના લીધે એ શક્તિ મળી હોય અને એનું સમાધાન થયું, એવો કોઈ પ્રસંગ ખરો? ઘણા બધા પ્રસંગો. જ્યારે મુસીબતો આવે તો આપણે એવું વિચારીએ તો એવા વખતે એ કામો બધા સરળ બની જતા હોય. જલારામ બાપાનો આશીર્વાદ. અને એ આપણું એવું લાગે કે આ નહીં થાય અથવા પૂરું નહીં થાય, પણ એવા સંજોગો ઊભા થાય કે ભાઈ એ ઓટોમેટિક એ કામનો નિકાલ થઈ ગયો હોય. અને એ આપણે જે સફળતા માટે ધાર્યું હોય એ જ પરિણામ આપણને મળે. ધારો કે અમે આ એન્જિનિયરિંગ કોલેજ 2009માં શરૂ કરી તો 65 દિવસની અંદર 60,000 સ્ક્વેર ફીટ બાંધકામ કર્યું કલર સાથે. 65 દિવસમાં 19 માર્ચ રામનવમીના દિવસે શરૂ કર્યું અને 21 જૂને ઇન્સ્પેક્શન થયું. તો એ શક્ય જ નહોતું 60,000 સ્ક્વેર ફીટ બાંધકામ કરવું અને આપણું ધાર્યું થવું અને સામે જે આવે છે એ આપણને એપ્રુવલ આપી દે. પણ એ ચમત્કાર કે ભાઈ આપણું આ વિસ્તારમાં આપણું જોયા પછી એમણે કહ્યું કે ભાઈ બધું જ ખૂબ સારું છે, તમને એપ્રુવલ આપીએ છીએ. એવી રીતે આપણે ફાર્મસી કોલેજ છે, જેટલી બી સંસ્થાઓ અમે શરૂ કરી એમાં અમારું મંજૂરી મળવી એ વસ્તુ અલગ છે, પણ એ પછી વિના વિઘ્ને બધું ચાલવું એ બહુ જરૂરી છે. અમારે ત્યાં એવા કોઈ ખરાબ પ્રસંગો ક્યારે બન્યા નથી, કોઈ કોન્ટ્રોવર્સી નથી. અને કોઈ અમારા વિશે કોઈ ઉહાપો નથી કે બીજું કંઈ પણ. એમ કોઈ વાદ વિવાદ વગર અમારું આજે પણ સંચાલન સફળ થઈ રહ્યું છે. એટલે એ મોટું અમને ઉપરવાળાના આશીર્વાદ છે. ગુજરાતમાં જ્યારે આવી સંસ્થા ચલાવી, સરકારી સપોર્ટ મળવો, દિલ્હીથી અપ્રુવલ મળવા, બધું જ એક એવી રીતે થવું કે બંધ બેસતું હોય, ક્યાંક કોઈ વિઘ્ન ના આવવું હોય, તો અહીંનું જે વાતાવરણ છે, મૂળ વાતાવરણ, અને ખાસ સરકારી જે સપોર્ટ છે, એ ભલે ધારાસભ્ય હોય, પ્રશાસન હોય, આ બધા લોકોનો સપોર્ટ જે તમને મળવો જોઈએ એ કેવો મળ્યો? બસ બધામાં અમને કોઈ જ વિઘ્ન નડ્યું નથી. દરેકનો સપોર્ટ જ્યારે જોઈએ તો પૂરેપૂરો સપોર્ટ અમને મળ્યો છે અને એના કારણે જ આટલે સુધી અમે પહોંચ્યા. આપે પ્રધાનમંત્રી મોદી સાહેબનો ઉલ્લેખ કર્યો. આપે કીધું કે હમણાં એમના ભાષણમાં AI રિલેટેડની એમને જે વાત કરી,
અને ટેકનોલોજીની વાત કરીએ, સફળતાના 12 વર્ષ પણ પૂરા થયા છે. 12 વર્ષ પૂરા થયા પર સમાજના ઘણા બધા અગ્રણીઓ તમને મળવા પણ આવ્યા. હમણાં મેં તમારી તસવીરો જેએસ પરમાર સાહેબ તમને મળવા આવ્યા હતા. તો 12 વર્ષ જે સફળતાના છે મોદી સાહેબના છે, અને તમે સંસ્થા એ સમય શરૂ કરી હતી જ્યારે મોદી સાહેબ અહીંયા સીએમ હતા, મુખ્યમંત્રી. તો તમે તો ઘણો બધો સમય જોયો છે. તમે 2002 2001 પહેલાંનો સમય પણ જોયો છે, 2002 પછીનો, 2001 પછીનો ગુજરાત સરકારનો અને ભારત સરકારનો સમય પણ જોયો છે. કેવી રીતે મૂલવી રહ્યા છો આ આખી ઘટનાક્રમને? 2009માં ગુજરાતમાં 30 કોલેજોની મંજૂરી આપી. તે વખતે અમે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને અમદાવાદ મુકામે MOU કર્યું હતું. અચ્છા, આ કોલેજ શરૂ કરવા માટે. કઈ જગ્યા કરી હતી? અમદાવાદ ખાતે ચાંદખેડામાં. ચાંદખેડામાં. હા. અચ્છા, MOU મોદી સાહેબ સાથે કર્યું. શિક્ષણના કાર્યક્રમમાં. શિક્ષણના કાર્યક્રમમાં મોદી સાહેબ ખુદ હાજર હતા. તે પછી જે કંઈ આ સંસ્થા શરૂ થઈ, મોદી સાહેબના કાર્યકાળમાં 12 વર્ષ પૂર્ણ થયા, તો અમને સંસદ સભ્ય ડૉક્ટર જસવંતસિંહ પરમાર સાહેબ બી અહીંયા આવી મળ્યા કે ભાઈ તમારું આ ખૂબ પ્રશંસનીય કામગીરી છે અને એના માટે હું સ્પેશિયલ મળવા આવ્યો છું. વાહ, એ રીતે પણ અમને સપોર્ટ છે. આટલી મોટી હસ્તી જ્યારે રાજ્યસભાના સાંસદ હોય, એમનો સમય લોકો લેતા હોય અને તમને મળવા આવે, આ બહુ સારી ઘટના કહેવાય, એક મોટી વાત કહેવાય. સારી કહેવાય. તો કેવું લાગ્યું તમને જ્યારે આ પ્રકારના નેતાઓ, એક સમય તમે એ પણ જોયો છે કે રાજ્યસભાના સાંસદો એને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, અને આજે સરકાર પોતે પોતાના રિપોર્ટ કાર્ડ આપવા માટે તમારા આંગણે આવે, તમને મળવા આવે, તમે જ્યાં છો ત્યાં આવે અને એ પોતે રિપોર્ટ કાર્ડ આપે. તો આ જે સરકારનો અભિગમ છે એ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સરકારનો અભિગમ ખૂબ જ સરસ. નાનામાં નાની બાબતને ધ્યાન રાખીને છેવાડાના માણસો સુધી પહોંચે છે. એ અભિગમ તો જબરજસ્ત જ કહેવાય. બાકી આપણને કોણ યાદ કરે? એટલે એ ઉપરથી જે છે અત્યારે સૂચના, મોદી સાહેબની સૂચના અને ભારતીય જનતા પાર્ટીની જે સૂચના છે, ધારો કે એ આપણે અકલ્પનીય કહેવાય. અને બધાને જ એ આ રીતના દરેક જિલ્લાને અને ગ્રામ્ય લેવલે વાતો પહોંચાડવી એ બહુ મોટી વાત છે અને એનાથી તો અમને આનંદ થાય જ. એટલે આ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને અનુરૂપ આખો વ્યવહાર છે. તમારી સાથે મોદી સાહેબના કોઈ એવા પ્રસંગ કે જે આપ યાદ કરી શકો? કૃષિ કાર્યક્રમ હતો માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના ત્યાં સેરા મુકામ. તો તે વખતે અમે 51,000 રૂપિયા કૃષિ સંમેલનમાં અમારા નૂતન એજ્યુકેશન ટ્રસ્ટે આપ્યા હતા. તે વખતે મોદી સાહેબને મંચ ઉપર મેં મળ્યો અને એમનો ફોટો પણ છે આપણી જોડે. અને તે વખતે આપણે એમને ખૂબ નજીકથી મળ્યા હતા સેરા ખાતે. આપે જે ડોનેટ કર્યું એ કન્યા કેળવણી અંતર્ગત કરે? એ કૃષિ વખતનું સંમેલનમાં છે અને લગભગ કન્યા કેળવણીના લગતું જ છે. કારણ કે એ વખતે એમનો મોદી સાહેબનો આગ્રહ હતો કે કન્યા કેળવણી માટે બહુ મોટા અભિયાન ચલાવતા હતા. યસ. કઈ વાત એવી છે જે એમની બહુ ખાસ વિશેષ લાગે તમને? મોદી સાહેબનું તો વાત જ અલગ છે. કારણ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે પણ હું 3 થી 4 વખત મળ્યો. ભુરાભાઈ કટારા ધારાસભ્ય પણ મને લઈ ગયા હતા. અમારા ભરવાડ સાહેબ બી મને જોડે લઈ ગયા હતા મળવા માટે. એટલે એમનું તો આ વાત થાય એવી જ નથી. કારણ કે તો બહુ જે કંઈ છે એ આખું અદ્ભુત શક્તિ છે. જેમ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ હતા એવી રીતના આપણી શક્તિ છે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ. એ ગુજરાતમાંથી જ છે. અને અગાઉ પણ આપણે જે કંઈ અંગ્રેજો વખતે જે કંઈ થયું એ ગુજરાતનો સિંહ ફાળો છે. પોરબંદરથી ગાંધીજી, મહાત્મા ગાંધીજી અને કરમસદથી સરદાર વલ્લભભાઈ પટેલ, આ બંને જેમ છે એમ આજે ભારત દેશનું જે કંઈ ડેવલપ થાય છે આટલા બધા વિદેશોમાં આપણા મોદી સાહેબને જે એવોર્ડ મળે, સન્માનીય એવોર્ડ, એ બહુ ઊંચી વાત છે. અને દરેક જગ્યાએથી એમને સન્માનિત કરવા, એમની વાતને ત્યાં વિદેશોમાં પણ તાળીઓના ગડગડાટથી
હા અને જે કંઈ કરવું એ બધું અદ્ભુત છે અને બહુ જ જબરજસ્ત, ભારત દેશ માટે બી જબરજસ્ત. હા. આપણે તેમાં ખૂબ નાના પડીએ આ બધી વાતોમાં. પણ એક જોઈ રહ્યા સંસ્થાના ટ્રસ્ટી તરીકે અમુક વાતો એવી હોય કે જે શીખવા મળતી હોય, સમજવા મળતી હોય અને એનું અનુકરણ કરીને આપણે સંસ્થાને ડેવલપ કરી શકતા હોય. હા. તો એવું કોઈક એક સબ્જેક્ટ કે જે તમને તમારી સંસ્થાના ડેવલપમેન્ટ માટે ઇન્સ્પાયર કરી ગઈ હોય ને એનું અમલ કરીને તમે તમારા સંસ્થામાં બી એનો બહુ મોટો લાભ આપી શકે એવી કોઈ વાતો? હા, ખરીને. એમાં કેવું કે એમનું જે વિઝન છે એ મુજબ આપણે કામ કરીએ હા તો કોઈ વિઘ્ન આવે તો પણ એનું સોલ્યુશન લવાય થઈ છે. અને સોલ્યુશન લઈને તમે આગળ વધો. અને જે પરિસ્થિતિમાં એ જે કામ કરી રહ્યા છે કે ભાઈ ઓછું બોલવું અને કામ કરવું. અને આવી રીતના વિઘ્નો તો દરેકમાં આવવાના, કોઈ પણ કામમાં. એમને ઘણા બધા પડકારો ઝીલવા પડે છે, બહુ બધા વિરોધીઓ છે એમના તો. વિરોધીઓ છે. અને એ બધું જોતા જે એમનો અભિગમ છે એ જ અભિગમ જો આપણે અપનાવીએ, હું તમે બધા જ, તો આપણે ખૂબ સરસ કામગીરી કરી શકીએ અને આગળ જવાબ વધી નહીં આપવા શકીએ. વિરોધીઓને એ બધા બધા જ. ગટ્સ છે બધી. હા, બોલવું નહીં, ન બોલ્યામાં નવગુણ, એ પરિસ્થિતિ છે. તો આજે ઘણી બધી વાતો થઈ, તમારી સાથે ઘણું બધું શીખવા મળ્યું. એક સંસ્થાના ઓનરે કેટલી બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડતી હોય છે એ બી જોવા મળી. વિદેશ પ્રવાસ પણ આપ કરતા હો છો. હા. આપનો પરિવાર ઘણા બધા લોકો વિદેશમાં છે. હા. તો ત્યાં એવી કઈ કઈ વસ્તુઓ છે જેને તમે શીખીને અહીંયા અમલમાં મૂકી હોય? હા, એ મેનેજમેન્ટમાં હોઈ શકે, ટેકનોલોજી વાઇઝ હોઈ શકે. બરાબર. વિદેશમાં જે નથી ગયા એમને બધું નવું લાગે છે. અમે જઈને આવ્યા છે એટલે ઓવરઓલ જોતા વિદેશ કરતાં આપણું જે છે કલ્ચરલ, હા, આપણું ખૂબ સારું છે. કરેક્ટ. ઘણી બધી બાબતો, ત્યાંની યુનિવર્સિટીની મેં મુલાકાત લીધી, એજ્યુકેશન સંસ્થાઓની મુલાકાત લીધી. એના પરથી જે, કારણ કે ત્યાં ફંડની કોઈ ચિંતા નથી, ફંડ ખૂબ મળે છે એટલે એ બધું કરી શકે છે. જ્યારે આપણે નાના વગરનો નાથિયો નાને નાથાલાલ, એવી પરિસ્થિતિ આપણી છે. હા, છતાંય આપણે જે ભારત દેશમાં જે ચાલી રહ્યું છે જે કરી રહ્યા છે ખૂબ સરસ છે. ત્યાંનું જે કલ્ચરલની પરિસ્થિતિ જોઈએ તો ત્યાંનો એક ડ્રાઈવર બી સૂટમાં ફરતો હોય. હા, આપણો ડ્રાઈવર કેવો ફરે આપણે જાણીએ છીએ. યસ. ત્યાંની યુનિવર્સિટીઓમાં અથાગ દાન આવતું હોય એટલે બધું સારું કરી શકે. મેનેજમેન્ટ એ લોકો જે કરે છે, ત્યાંની ફી પણ તગડી હોય એટલે લોકો એ તરફ ભરે પણ છે. એટલે એમના ભંડોળમાંથી એ વધુ પડતું ખર્ચ કરી શકે. કરેક્ટ. જ્યારે આપણે તો કશું જ ના હોય અને ઊભું કરવાનું છે. એટલે એકંદરે પણ હાલના સંજોગોમાં જે આપણું ભારત દેશમાં જે કંઈ છે વિઝન સંસ્થાઓનું ને એ બધું એની સમકક્ષ છે. લાઇબ્રેરીથી જોઈએ, લેબ જોઈએ, બીજું કોઈ રોડ રસ્તા જોઈએ. આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તમે જુઓ તો આ બધું જોતા અત્યારે આપણે ઇક્વલન્ટ કરતાં આગળ છીએ. ઇવન આપણે જે પેમેન્ટની વાત કરીએ, ગૂગલ પે, ડિજિટલ પેમેન્ટ, એ આપણે એમના કરતાં ખૂબ આગળ છીએ. આગળ છે, યસ. એટલે અત્યારની પરિસ્થિતિમાં આપણે બધું ઇક્વલન્ટ થઈ ગયા છે. એટલે ત્યાંનું અહીંનું અમને કોઈ નવું લાગતું નથી. આપણે એના જેવું જ અને એનાથી સરસ કરી રહ્યા છે એવું અમને ફિલિંગ આવે છે. વાહ. અંતે જે લોકોને એન્જિનિયરિંગમાં, ફાર્મસીમાં, ડિપ્લોમામાં, ડિગ્રીમાં એડમિશન લેવા હોય એ લોકોને આપ શું સજેસ્ટ કરશો? કોઈ નિર્ણય લેવામાં, કોઈ પેરેન્ટ્સને નિર્ણય લેવામાં અસહજ હોય, કદાચ કોઈ નિર્ણય ના લઈ શકતું હોય, એવા વાલીઓને તમે શું મેસેજ આપશો? વાલી અને વિદ્યાર્થી બંને રૂબરૂ મુલાકાત લે એટલે એને સંસ્થામાં પહેલાં એની રુચિ જોવામાં આવે કે તમને અમુક કયા બ્રાન્ચમાં રુચિ છે. બાળક હાલ શું કરી રહ્યું છે. 12મું પાસ થયો એટલે બાળકની ઉંમર 17 વર્ષથી ઉપર હોય, 16 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર હોય. એટલે એ ઘણું બધું કરતો હોય. કોઈ બાળકને કમ્પ્યુટર અને લેપટોપમાં ખૂબ રસ, તો અમે એને એવું સજેસ્ટ કરીએ કે ભાઈ તું કમ્પ્યુટરમાં એડમિશન લે. અચ્છા. કોઈ બાળકનું ડ્રોઈંગ સારું હોય
10મા ધોરણમાં ડ્રોઈંગ સબ્જેક્ટ લીધો હોય યા ના લીધો હોય, પણ એ ઘરે ડ્રોઈંગ કામ કરતો હોય અને એને એવા બધામાં રુચિ હોય, તો એને અમે સિવિલ લાઇનનું સજેશન કરીએ કે ભાઈ તારું ડ્રોઈંગ ખૂબ સારું છે તો તું સિવિલ લાઇનનું. પછી ઘણા બધા બાળકોને ઘરે અમને કહેતા હોય વાલી કે ભાઈ અમારે તો ઇલેક્ટ્રિકનો પ્રોબ્લેમ હોય તો આ જ કરી દે છે, મોટરનું કંઈક હોય તો એને જ બધી ખબર પડે. હા. પછી અમારું ગાડી 4 વ્હીલર છે તો 4 વ્હીલરમાં કંઈક પ્રોબ્લેમ હોય, બેટરી હોય તો એની બધી ખબર પડે એને. તો અમે એવા છોકરાઓને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ સાઇડનું સજેસ્ટ કરીએ કે બાળકની રુચિ ઉપર ચાલવાનું છે. આજે આપણને ભૂખ લાગે તો આપણી ભૂખ ઉપર નક્કી થાય કે આપણે દાળ ભાત રોટલી શાક જમવું છે, અથવા પછી ઓછી ભૂખ છે તો આપણે કોઈ એક આઈટમથી ચાલી જશે. કરેક્ટ. તો એવી રીતના અમે એનું રુચિ અને અભિગમ જોઈએ છે, અને વાલીનું પણ જોઈએ છે કે ભાઈ તમારો શું વ્યવસાય છે. પરફેક્ટ. વાલી એમ કે હું તો ખેડૂત છું, તો પછી વિદ્યાર્થી ઉપર થોડું ધ્યાન આપીએ કે ભાઈ તારે શું કરવું છે. કારણ કે ખેડૂતને એને બિચારાને એટલી જ ખબર હોય કે મારે છોકરું બનાવવું છે, એન્જિનિયર બનાવવું છે, બીજું ખબર ના હોય. એટલે એ ટાઈપનું અમે એમને ધ્યાન દોરીએ છીએ અને એના પછી નક્કી કરીએ છીએ કે આ રીતે કરવું છે. પણ લગભગ આજની જે જનરેશન છે બાળકો, એ અમે જોઈએ છીએ કે બહુ તૈયાર થઈને આવે છે. અહીંયા આવતા પહેલાં અમારી કોલેજનું શું છે અને એ બધું જ એ લોકો ગૂગલ સર્ચ કરીને અને બધું જ લઈને આવતા હોય છે. એટલે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના માધ્યમથી લગભગ કોઈ કચાશ હોતું નથી આમનામાં. ખાલી પૂછવા માટે જ આવતા હોય, બાકી તો બધું નોલેજ ધરાવતા જ હોય, બધું સ્ટડી કરીને જ આવતા હોય, રિસર્ચ કરીને જ આવ્યા હોય. તો તમારી સાથે આજે ખૂબ મજા આવી, ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. એક યંગ લીડરશિપ કઈ રીતે ડેવલપ થાય એ તમે કીધું. ફાર્મસી હોય, એન્જિનિયરિંગ હોય, મેડિકલ ક્ષેત્ર હોય, કોઈ બી જગ્યા પર કેવી રીતે ક્યારે બાળકો એડમિશન લે એ વાત બહુ સરસ રીતે તમે કીધી. અંતે કોઈ એવો મેસેજ જે આજના વાલીઓને ખાસ આપવા માંગતા હોય, જે પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત હોય અને એ લોકોને કોઈ સારો સંદેશ આપવા માંગતા હોય તો ખરો હતો? ગ્રામ્ય કક્ષાએ વાલીઓ ખેતી પર નિર્ભર હોય, નોકરી ધંધા રોજગાર બી કરતા હોય. મોટાભાગે 2 બાળકોમાં એક દીકરી હોય, એક દીકરો હોય. હાલના સંજોગોમાં દરેકે 11-12 SSC પાસ અને 12 ધોરણ કરાયા પછી એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, કોઈ પણ બાળકને હાલના જે આપણું પ્રવર્તમાન છે એ સંજોગોમાં એને પોતે બાળકોને બનાવ્યા સિવાય છૂટકો નથી. એટલે પહેલાં તો કેવું હતું કે ભાઈ SSC એટલે બહુ મોટી વસ્તુ હતી, અને એ પહેલાં વફા હતું. બહુ વર્ષો પહેલાં શું હતું વફા? ધોરણ 7. અચ્છા, 7મા ધોરણ, 7 ધોરણ જ પાસ મળે? 7 જ પાસ હોય. મોટાભાગના તલાટીઓની ભરતી પણ 7 ધોરણ પર કરતા હતા. અચ્છા. 1972-71માં આ નવું સાંભળવા મળ્યું, વફા. વફા, એને વફા કહેતા હતા, જેમ આપણે મેટ્રિક છે ને એવું એને. અચ્છા. એટલે વફાનો ફૂલ ફોર્મ કઈ હતું? એ વફા એ કઈ અલગ વસ્તુ છે, પૂરેપૂરું નોલેજ મને નથી, પણ એ 7 ધોરણ સુધી જે બને એને વફા કહેતા હતા. લગભગ આ 1980 ની વાત કરી? હા, 80 પહેલા, 1972 આપણું જે યુદ્ધ થયું ને એ અરસાની વાત. મારા ફાધર 7 ધોરણ જ પાસ હતા, અને મને કહેતા હતા કે મેં વફા કર્યું છે, મને તલાટીની નોકરીનો ઓર્ડર આવ્યો તો હું નહોતો ગયો. અચ્છા. એટલે એ સંજોગોમાં આવ્યા હતા. એટલે હાલના સંજોગોમાં હવે દરેકને ટેકનિકલ શિક્ષણ આપવું જ રહ્યું. મેડિકલ લેવલે હોય તો એ આપવું રહ્યું. કોઈને મેડિકલ સ્ટોર કરવો છે કે કોઈને નાનો મોટો ઉદ્યોગ નાખવો છે, પણ શિક્ષણ તો જોઈશે જ. એટલા માટે એમણે આ કોઈ પણ એન્જિનિયરિંગ કરે, આ તો મેડિકલ લાઇનમાં લે અથવા પેરામેડિકલ લે, નર્સિંગ લે, કોઈ પણ લાઈન, પણ કમસે કમ બાળકોને આ શિક્ષણ તરફ તો લઈ જ જવા પડશે, અને લઈ જાય છે મોટા ભાગે લોકો. દરેકને હવે એવી ભૂખ તો છે જ. હા, પેલું પૂછવામાં કેટલું ભણેલો છું કે મારા બાળકને, અને તો જ કન્યા મળે, ભણે તો જ કન્યા મળે. આજે 1942 દીકરીઓ છે, એટલે બાકીની શોર્ટેજ છે જ 68ની તો. એટલે એમાં એ કોમ્પિટેટિવમાં
ટકવા માટે એજ્યુકેશન જોઈશે જ. એટલે ટેકનિકલ શિક્ષણ હશે તો એને જોબ મળશે, યા તો પોતાનો વ્યવસાય કરી શકશે કોન્ફિડન્ટ રહી શકશે પોતે. અને એ રીતે કારણ કે જમીનો ગમટલી હશે, ખેતી ઉપર કરશે તો પણ એ મહેનતનું કામ છે અને મજૂર આધારિત છે લોકો ઉપર. જ્યારે આ એક વસ્તુ એવી છે કે પોતે ભણ્યા હશે અને પોતે શિક્ષણ લીધેલું હશે તો નાનો મોટો ધંધો રોજગાર નાખી શકશે. સરકારના બહુ અભિગમ છે, સબસિડી બી બહુ છે, કરેક્ટ, લોન સુવિધાઓ બહુ છે, એટલે એ પણ એક કરી શકાય. અને ઇન્ડસ્ટ્રીયલ એટલી બધી છે હાલમાં ઉદ્યોગો કે જ્યાં માણસોની ખૂબ તૂટ છે. હા, ઘટ છે. હા, અને હવે તો શું કે મહિલાઓ પણ ખભે ખભો મિલાઈને ચાલે છે. પહેલાં મિકેનિકલમાં કે ઇલેક્ટ્રિકલમાં કોઈ લેડીઝ એડમિશન નહોતી લેતી. કરેક્ટ. હાલમાં એવું રહ્યું જ નથી. ઘણી બધી બહેનો મિકેનિકલમાં એડમિશન લે છે, ઇલેક્ટ્રિકલમાં લે છે, એટલે જોબ વર્ક એ બંનેને મળી રહે છે. મોદી સાહેબનો અભિગમ 33% અનામતનો છે. કરેક્ટ. તેવું દરેક જગ્યાએ આવવાનું છે, એટલે દીકરીઓને પણ કોઈ તકલીફ પડવાની નથી. એટલે દરેકે આપણો એવો મેસેજ છે કે ભાઈ દરેકે આવું બાળકને શિક્ષણ આપવું. પછી જે ક્ષેત્ર હોય, મેડિકલ, પેરામેડિકલ, ટેકનિકલ, ઇવન ITI, તો એ પોતે અને પોતાના કુટુંબને પગભર થશે. એટલો આપણો સંદેશ છે. બહુ સરસ. આજે તમારી સાથે ઘણું બધું જાણવા મળ્યું. અને કોઈ પણ વાલીએ પોતાના બાળકના ભવિષ્ય માટે અગર કોઈ પણ નિર્ણય લેવો હોય, કન્ફ્યુઝન હોય, તો ચોક્કસ તમે ટુવા એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી કોલેજમાં બી ફાર્મસી કોલેજ રામપુરા અથવા ઝેન્ઝેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, આ ત્રણેય સંસ્થાને એકવાર તમે મુલાકાત લઈને, ખાસ સંસ્થાના જે ટ્રસ્ટી છે એમાંય પટેલ સાહેબ છે, એ જ્યારે પણ અહીં અવેલેબલ હોય ત્યારે એમની મુલાકાત લઈ શકો અને તમે તમારા બાળકના ભવિષ્ય માટે નિર્ણય લઈ શકો. આજે બહુ ઓછો સમય હતો એટલે બહુ ઓછી ચર્ચા થઈ છે. તમારી જોડે તો જેટલું ભાથું મળે એટલું ઓછું હતું. ફરીથી કોઈ નવા વિષયને લઈને એમની સાથે મુલાકાત કરીશું. અને આ એપિસોડ તમને કેવો લાગ્યો, તમને કેટલી માહિતી મળી, તમને કોઈ પ્રશ્ન હોય ચોક્કસ નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન લખજો અને અમે પ્રયત્ન કરતા રહીશું કે આવા જ અનેક વિષયો નવા લઈને તમારી સાથે ફરીથી આવીશું. તો થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. અને જેટલા બી લોકો જોઈ રહ્યા છે એ લોકોને એક વિનંતી કે લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.